नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्ष मार्ग प्रकाशक आठमो अधिकार अनुयोगનું પ્રયોજન પાના નંબર 275। પ્રથમાનુયોગનું પ્રયોજન વળી જે જીવોને તત્વજ્ઞાન થયું હોય પછી તેઓ આ પ્રથમાનુયોગ વાંચે સાંભળે તો તેમને આ તેના ઉદાહરણ રૂપ પાસે છે। જેમ કે જીવ અનાદિ નિધન છે, શરીરાદિ સંયોગી પદાર્થ છે, એમ આ જાણતો હતો। હવે પુરાણાદિકમાં જીવોના ભવાંતરોનું નિરૂપણ કર્યું છે, તે એ જાણવામાં ઉદાહરણ રૂપ થયું। વળી આ શુભ અશુભ શુદ્ધોપયોગને જાણતો હતો વા તેના ફળને જાણતો હતો। હવે પુરાણોમાં તે ઉપયોગની પ્રવૃત્તિ તથા તેનું ફળ જીવોને જે થયું હોય તેનું નિરૂપણ કર્યું છે। એ જ આ જાણવામાં ઉદાહરણ રૂપ થયું। એ જ પ્રમાણે અન્ય પણ જાણવું। પ્રથમાનુયોગની કથાઓ એ જીવના પરિણામો અને પરિણામોના ફળને બતાવે છે અને જીવને જાગૃત કરાવે છે એ કથાના માધ્યમથી કે જુઓ પરિણામોની વિચિત્રતા। શ્રેણિક મહારાજા કે જેમને તીર્થંકર થવાના છે બે ભવ પછી, મહાવીર ભગવાનના સમોસરણમાં મહાવીર ભગવાનની વાણી સાંભળવા માટે જતા હતા અને હાથી પર બેસીને જતા હતા। રાજા હતા, હાથી પર બેસીને મહાવીર ભગવાનની વાણી સાંભળવા જતા હતા। તો શ્રેણિક મહારાજાના હાથીની વાત તો દૂર, પણ એ હાથીના પગ નીચે દેડકો આવીને કચરાઈ ગયો એ પણ જતો હતો ભગવાનના સમોસરણમાં ભગવાનની વાણી સાંભળવા મોઢામાં ફૂલ લઈને, અને કચરાતા ત્યાં મરીને પછી એ દેવ થયો। અને શ્રેણી જેના હાથીના પગ નીચે કચરાઈને દેડકો દેવ થાય છે એ શ્રેણિક રાજા તો પાછા દેવ નથી થતા, એ તો નરકમાં જાય છે। એટલે પરિણામોની વિચિત્રતા બતાવે છે કે જેના જેવા પરિણામ હોય એવા ફળને ભોગવે। અને નિયમ છે કે તીર્થંકર પ્રકૃતિનો બંધ તીર્થંકર થવાના એક ભવ પેલા થાય, ત્રીજા ભવે। એટલે કે શ્રેણિક રાજાને જે ભવે તીર્થંકર પ્રકૃતિ બંધાણી એના પછીનો ભવ નરકનો અને એના પછીનો ભવ તીર્થંકરનો, એટલે વચ્ચેનો એક ભવ હોય પછી એ તીર્થંકર થવાના હોય। નરકનો પણ હોય કે સ્વર્ગનો પણ હોય, કોઈ પણ હોય। પણ એટલું પાક્કું છે કે જે જીવ તીર્થંકર થશે એ જીવને આ તીર્થંકર પ્રકૃતિ અહીંયા ઉદયમાં આવે છે એ ઉદયમાં આવ્યા પેલા બંધાશે। જો એ બંધાય તો કાં તો આ ભવે બંધાય અથવા તો આ ભવે બંધાય, એ સિવાય આ ભવે કે આ કોઈ પણ ભવે તીર્થંકર પ્રકૃતિ ન બંધાય, એવો સિદ્ધાંત છે। અને બાકીના કોઈ કર્મના સાથે આવો નિયમ નથી। જેમ કે આ ઘર મળ્યું પણ 50 ભવ પેલા કોઈ એવું પુણ્ય બાંધ્યું હતું, એ પુણ્યના ઉદયમાં મળ્યું કે 100 ભવ પેલા પુણ્ય બાંધ્યું હતું એના ઉદયમાં મળ્યું, એના માટે કોઈ નિયમ નથી। એ પણ એક પુણ્ય છે, પણ તીર્થંકર પ્રકૃતિનું પુણ્ય
એ એવું પુણ્ય છે કે એ તાત્કાલિક ઉદયમાં આવી જાય અથવા તો પછી એ ત્રીજા હોય ઉદયમાં આવે, એ ભાવમાં પણ આવી શકે, એ ભાવમાં. હા, અને જેને એ ભાવમાં જ તીર્થંકર પ્રકૃતિ બંધાણી. હવે જો તીર્થંકર પ્રકૃતિનો બંધ નથી થયો, જેને અહીંની વાત કરું છું, જે અહીંયા બંધાય છે, 15 વર્ષની ઉંમર છે, તીર્થંકર પ્રકૃતિનો બંધ થયો, એનો મતલબ એ કે ગર્ભમાં આવ્યા ત્યારે ને જન્મ થયો ત્યારે તો તીર્થંકર પ્રકૃતિ બંધાણી નથી, અને હવે બંધાણી હવે ઉદયમાં આવશે તો ગર્ભ કલ્યાણક ને જન્મ કલ્યાણક તો થયો જ નહીં, કારણ કે પ્રકૃતિ બંધાય જ ન હોય તો ઉદય એ કેવી રીતે બને? તો એટલા માટે આ વાત ખાસ સમજી લેવી કે તીર્થંકરો 5 કલ્યાણક વાળા હોય એવો નિયમ નથી. તીર્થંકરો 3 કલ્યાણક વાળા પણ હોય અને 2 કલ્યાણક વાળા પણ હોય, કે જેને જે જીવને 15 વર્ષની ઉંમર પછી પણ માનો કે 15મા વર્ષે મુનિ દીક્ષા લઈ લીધી અને હજી તીર્થંકર પ્રકૃતિ નથી બંધાણી અને પછી મુનિ પદ અંગીકાર કર્યા પછી બંધાણી, તો દીક્ષા કલ્યાણક પણ નહીં ઉજવાય. ત્યાં 2 જ કલ્યાણક હશે, કેવળ જ્ઞાન કલ્યાણક ને મોક્ષ કલ્યાણક. એટલે આવું બની શકે છે. અહીંયા એ વાત બતાવે છે કે આ કથાનું યોગના દ્રષ્ટાંતોથી આપણને એટલું સમજવાનું કે જીવના પરિણામોનું ફળ જીવ ભોગવે છે, અને વિશેષ રૂપે એટલું સમજવાનું કે જીવના પરિણામનું ફળ જીવ એ જ સમયે ભોગવે છે જે સમયે પરિણામ એમાં ઉત્પન્ન થાય છે. આ વાત ખાસ સમજી લેજો. હવે આધ્યાત્મની વાત કરું છું. જે ભાવ થયો એ ભાવનું ફળ જીવ એ સમયે ભોગવી લે છે, પછી નહીં. દાખલા તરીકે કોઈની હિંસા કરવાનો ભાવ થયો, આ ભાવ, અને એ ભાવ થયો ને એને પાપનો બંધ થયો, એ પાપનો બંધ થતા એને નીચે જે ગાડી પડી છે એમાં કઈ ઉપરથી પડ્યું ને ગાડી તૂટી ગઈ, બરાબર. એનો ઉદય આવ્યો ક્યારે? 2 દિવસ પછી, 48 કલાક પછી. એટલે કે છે જો આ હિંસા કરવાનો ભાવ કર્યો તો એનું ફળ એને ત્યાં મળ્યું. તો જે ભાવ કર્યો એનું ફળ એને ભોગવવું પડે એવું જરૂરી નથી. ગાડી ઉપર ધ્યાન જ ન હોય, એ પોતે અહીં ઘરમાં બેઠો હોય, ખબર ન હોય, પોતાની પાસે એટલી વસ્તુ હોય કે ઘરમાંથી જતી પણ રહી તો ખબર ન પડે, અને જે પાપ બાંધ્યું હતું એ ઉદયમાં આવી ગયું, જતું રહ્યું, વસ્તુ જતી રહી. જરૂરી નથી કે પાપના ફળ ભોગવવા પડે. ખાસ તો એ છે કે જે ભાવ થયો એ સમયે જે અંદરમાં એ અશાંત, બેચેન, આકુળતા અને દુઃખરૂપ જે અનુભવ થયો એને, બસ આ જ એનું ફળ છે. ભાવોનું ફળ એ છે કે એ સમયે પોતે પોતાના અતિન્દ્રિય આનંદને ન ભોગવ્યો, આ મોટું નુકસાન છે. આ એનું ફળ ભોગવ્યું. કારણ કે જ્યારે એ ભાવથી જે કર્મ બંધાય છે ને એ ઉદયમાં આવે એનાથી તો સર્કમસ્ટેન્સીસ મળે છે. ભોગવટો ક્યાં થાય? ભોગવવું હોય તો ભોગવો, ન ભોગવવું હોય તો ન ભોગવો. બીમારી પણ મોટી મોટી આવી જાય, પણ એના ઉપર દ્રષ્ટિ ન કરો તો ભોગવતા જ નથી. કહેવાનો અર્થ એ કે જેટલું જોડાણ ભાવોમાં છે એટલો જ ભોગવટો છે, બાકી કોઈ ભોગવટો નથી. એ સમય થાય કે પછી થાય, તમે જોઈએ તો દ્રષ્ટિ ન હોય તો કઈ લેવા દેવા નહીં, ઉદયમાં આવે તો પણ તમને ફરક ના પડે. એક વાત એ પાક્કી છે કે જયારે ઉદયમાં આવશે ત્યારે એનું ધ્યાન એના તરફ હશે પણ ખરું ને નહીં પણ હોય, એને ભોગવતો પણ હોય ને ન પણ ભોગવતો હોય, ભાવ જોડીને. એક વાત તો પાક્કી છે કે જે કર્મ બંધાણું હતું આ ઉદયમાં આવવા માટે, પેલા પૂર્વે બંધાઈ ગયું હતું, એ વખતે જે ભાવ ભાવ્યો હતો એ વખતે તો એમાં એનું જોડાણ હતું, એટલે એ વખતે તો એને એનું ફળ ભોગવી લીધું છે. બીજી વાત આ ખાસ સમજજો કે અત્યારે આ હિંસાના ભાવથી ભાવનું ફળ એને ભોગવી લીધું, અને પછી માનો ગાડી તૂટી જાય અને જે ફળ ભોગવે ગાડીનું નહીં, એ વખતે પણ પાછું ભાવનું જ ફળ ભોગવશે કે આ મારી ગાડી. ત્યાં પણ એને પોતાના ભાવોનું જ તે ફળ ભોગવ્યું છે, સંયોગોનું ફળ ભોગવ્યું નથી. એટલે દરેક સમયે જીવ પોતે પોતાના ભાવોને જ ભોગવે છે, સંયોગોને ભોગવતો નથી, પર વસ્તુને નહીં, પોતાને ભોગવી શકતો નથી. કારણ એ છે
કે જેમ એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી એમ એક દ્રવ્ય બીજા દ્રવ્યનો ભોગતા પણ નથી. જો કરી શકતો નથી તો ભોગવી શકતો નથી. એ બધો વ્યવહાર છે. બધો વ્યવહાર છે. એ વ્યવહાર એવો છે કે જેવો વ્યવહાર આમ બોલવામાં આવે છે, આ ઘર મારું છે ને આ દીકરા મારા છે ને આ પત્ની મારી છે ને બસ આ કર્મ મારું છે ને આ કર્મ મેં બાંધ્યું હતું ને આ કર્મનું ફળ હું ભોગવીશ ને બાકી પોતે પોતાના ભાવ ભોગવે છે. હવે જમતા જમતા ટીવી ચાલુ છે, એ ટીવી ચાલુ છે ને એમાંથી 5 મિનિટ સુધી જમતા જમતા એ ટીવી ની સામે જોવે છે, પણ જેટલો ઉપયોગ એનો જેમાં જોડાયેલો છે ખરેખર એને જ ભોગવશે. માનો 3 મિનિટ ઉપયોગ ત્યાં ન ગયો ને 2 મિનિટ માટે જ ત્યાં ગયો છે તો એને 2 મિનિટ જ ટીવીને ભોગવ્યું છે. એ 2 મિનિટ પણ ટીવીને નહીં, ટીવીને જોવાના ભાવને જ ભોગવ્યો છે, ટીવીને તો નહીં, કારણ કે એ તો ચાલુ જ હતું. જો એને ભોગવતો હોય તો નિરંતર પછી ટીવીને ભોગવવું જોઈએ, પણ ભાવ જેટલા સમય માટે ઉભો થયો એ ભાવને જે ભોગવતો હોય છે. ઉપયોગ જેટલો જોડાય છે એટલો. અને એ જ પુરુષાર્થ છે કે જે ભાવ જે છે એ ભાવને પર પદાર્થમાં ન જોડવો અને પોતે પોતાનામાં ઉપયોગને ઉપયોગમાં રાખવો. 3 અવસ્થા અત્યારે સમજવાની છે આના ઉપરથી. આ ઉપયોગનું પ્રકરણ આગળ આવે છે, શુભોપયોગ, અશુભોપયોગ અને શુદ્ધ ઉપયોગ. 3 અવસ્થા હોય છે જીવની ઉપયોગની, કે ઉપયોગ પર પદાર્થમાં જાય અને જોડાય. આ પહેલી અવસ્થા. બીજી અવસ્થા શું? ઉપયોગ પર પદાર્થમાં જાય પણ જોડાય નહીં. અને ત્રીજી અવસ્થા ઉપયોગ પર પદાર્થમાં જાય પણ નહીં અને જોડાય પણ નહીં. આ સમજવા જેવી છે 3 અવસ્થા. જ્ઞાનોપયોગથી સંબંધિત છે. ફરીથી કહું છું, ઉપયોગ પર પદાર્થમાં જાય અને જોડાય એ દશા મિથ્યા જ્ઞાનીની હોય છે. ઉપયોગ પર પદાર્થમાં જાય પણ જોડાય નહીં એ દશા સમ્યક જ્ઞાનીની હોય છે. ઉપયોગ પર પદાર્થમાં જાય પણ નહીં અને જોડાય પણ નહીં એ દશા કેવળ જ્ઞાનીની હોય છે. હા, ઉપયોગ પર પદાર્થમાં જાય ને જોડાય એ બહિરાત્મા છે. ઉપયોગ પર પદાર્થમાં જાય પણ જોડાય નહીં એ અંતરાત્મા છે. ઉપયોગ પર પદાર્થમાં જાય પણ નહીં ને જોડાય પણ નહીં એ પરમાત્મા છે. હવે આપણી સાધના ક્યાં અટકે છે એ અત્યારે સમજો, કે અત્યારે ઉપયોગ પર પદાર્થમાં જાય છે ને જોડાય છે, અને મારું ધ્યેય છે કે ઉપયોગ પરમાં જાય પણ નહીં ને જોડાય પણ નહીં. આ જ વિચારોના અંદર હું એવો અટકેલો હોઉં છું જેના કારણે હું આ દશામાં પણ પહોંચતો નથી. આ દશા પણ દુર્લભ થઈ જાય છે, એટલે અહીંનું તો અતિ દુર્લભ થઈ જાય છે. અત્યારની ભૂમિકામાં તો એટલી જ જાગૃતિ કે અત્યારે આ ઉપયોગ પર પદાર્થમાં જવાનો છે. એટલો જ પુરુષાર્થ અત્યારે મારે કરવાનો છે કે જોડાણ ન થાય. અત્યારે 24 કલાક તો હું આત્મામાં નથી રહેવાનો. અત્યારે આ બધું દેખાવાનું છે, ખાસ એક એમાં જોડાણ ન થાય. અને ઉપયોગનું જોડાણ થવાનું માપદંડ શું? કે જે જ્ઞેય આત્માના જ્ઞાનમાં, આત્માના ઉપયોગમાં જણાયો એની ધારા જેટલી લાંબી ચાલતી રહી એટલું જોડાણ દ્રઢ છે, એટલું સમજવું. જેટલું વાગોળવાનું લાંબુ ચાલે એટલું જોડાણ એ જ્ઞેયમાં વધારે છે. ધારા જેટલી લાંબી ચાલી. હવે જો સમ્યક દર્શન પ્રગટ થયા પછી આગળ મુનિઓને ઉપયોગ આત્મામાં રહે છે, આત્મામાંથી બહાર જતો નથી, ધારા નિરંતર ચાલુ રહે છે. એનું કારણ શું? કારણ કે ઉપયોગ આત્મામાં એવો દ્રઢ રૂપે જોડાયો છે એટલે ધારા રહી છે. જેટલું જોડાણ વધારે એટલી ધારા લાંબી. એટલે અત્યારની ભૂમિકામાં એટલું કામ થઈ શકે કે કશાય થશે, રાગ થશે, દ્વેષ થશે, તરત જ પાછા વળી જવાનું. પાછા વળવાનું સ્વભાવનો આશ્રય લઈને. હું ન્યાયક છું, બસ હું ન્યાયક છું, હું જાણનાર છું. ભૂલ થશે. માનો મને અત્યારે બહુ ગુસ્સો આવી ગયો, આ મારી ભૂલ થઈ ગઈ, હવે હું ગુસ્સો ક્યારેય નહીં કરું. એમ નહીં, આ પાછા વળે એમ ન કહેવાય. ગુસ્સો આવ્યો ત્યારે મેં ગુસ્સામાં એવું એકત્વ કરી નાખ્યું કે હું એ વાતને ભૂલી ગયો કે હું જાણનાર છું. આ મારી ભૂલ છે. હવે હું યાદ રાખીશ કે હું જાણનાર છું, ક્રોધ કરનાર હું નથી.
પાછળ બસ આ પાછો વળ્યો કહેવાય. નહીં તો પેલા મેં ક્રોધ કર્યો, હવે મારે ક્રોધ નથી કરવો, તો પેલા ક્રોધમાં રહ્યો તો પછી ક્રોધમાં રહ્યો, પોતાનામાં ક્યાં પાછો વળ્યો? પાછો વળવાનો મતલબ એ કે પેલા ક્રોધ આવ્યો ત્યારે પોતાને ક્રોધી માની લીધો તો બસ હવે એ જાગૃતિ આવી કે હું જાણનાર છું, હું ન્યાયક છું. એ ક્રોધનું હું જાણનાર છું. એ હું ને છૂટા પડે. બસ. આ મારા જ્ઞાનનું જ્ઞેય છે. જે કામ અને એ અને આ મારા જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞેય તરીકે છૂટો પડે. આ ભૂમિકામાં એ રીતે થશે. પછી એક સ્ટેપ હજી આગળ આવશો. એક સ્ટેપ એવા આગળ આવો કે હવે આ ક્રોધની પર્યાય ઉત્પન્ન થાય છે, એ ક્રોધનો જ્ઞાતા છું, ક્રોધનો જ્ઞાતા છું. તમને શું ક્રોધનો જ્ઞાતા રહેવામાં બહુ રસ છે? નહીં. એકલું જ્ઞાન અને એક વેદન, જે વેદન છે ને કોઈ પણ જ્ઞેયમાં ભેદ નહીં પડે. જો આ ચેતન છે, આ ચેતન છે, આ ચેતન છે, આ જડ છે, આ જડ છે, આ ચેતન છે, આ જ્ઞેયોમાં બે ભેદ પાડીએ છીએ, આ ચેતન અને આ જડ. જેની દ્રષ્ટિ આ જ્ઞાન સ્વભાવ તરફ છે એના માટે ચેતન અને અચેતન એ બંને જ્ઞેયો પર, પછી એ ભેદમાં નથી પડવાનું. બંને જ્ઞેયો પર આ જ્ઞાન તે હું, જ્ઞાનની પાર્ટી બસ એ જ હું, અને આ પર એવો વિકલ્પ પણ નહીં. આ જ્ઞાન તે હું, આ જ્ઞાન તે હું એને શાસ્ત્રમાં વેદન કીધું છે. આ જ્ઞાન તે હું એવો જે અત્યારે મને વિચાર આવ્યો એ પણ મારી પાર્ટીમાં નહીં આવે, એ પણ પારકી પાર્ટીમાં જશે, કારણ કે આ પણ વિકલ્પ થયો. આ જ્ઞાન તે હું એ વિકલ્પ ઉભો થયો, વિકલ્પ હું નથી, એટલા માટે આ પણ પારકી પાર્ટીની વાત છે, આ મારી વાત નથી. એ સહજ અનુભૂતિ અને એ અભ્યાસથી કે એકલું જ્ઞાન 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 આ વિચાર એવો ચાલે, એ વિચાર કરતા કરતા તે એ વિકલ્પમાં જ એ વિકલ્પ છૂટી જશે. એ વિકલ્પથી નહીં છૂટે, એ સહજ છૂટશે. આ પ્રયાસ વિકલ્પ પૂર્વકનો છે અને અનુભૂતિ સહજ છે. પ્રયાસ આ રીતે જ કરવાનો છે. આ રીતે વિકલ્પ પૂર્વક જ પ્રયાસ થશે, કારણ કે અત્યારની ભૂમિકામાં તો એ વિકલ્પ વિનાનો રહેવાનું નથી. સ્વભાવના આશ્રય વિના નિર્વિકલ્પ થવાતું નથી. તો સ્વભાવનો આશ્રય લેવા માટે સ્વભાવમાં જે ગયા પહેલા સ્વભાવ કેવો છે એના વિકલ્પ તો આવશે જ. તે એ જ વિકલ્પ આવશે, બીજા કયા વિકલ્પ આવશે? ત્યાં દ્વૈત નથી રહેતો, ત્યાં અદ્વૈત થાય છે. આ જ્ઞાન જે જાણનાર છે એ જ હું છું, આ દ્વૈત થયો. જાણનાર જે જ્ઞાન છે એ જ હું છું, આ દ્વૈત થયો. હવે આ જાણનાર જ્ઞાન ને આ હું એમ નહીં, હવે ત્યાં બંને અભેદ થયો. એ દૂરી નથી. અભેદ ક્યારે થાય, કેવી રીતે થાય? કારણ કે એ બંને વચ્ચે ભેદ પાડવા વાળો જ આ વિકલ્પ હતો. એ વિકલ્પ વચ્ચેથી નીકળી ગયો, ત્યાં એ અભેદ છે. પછી ન્યાયક જ રહે છે. વિકલ્પે બે ભેદ પાડ્યા હતા. આ વિકલ્પ છે એ ભેદ પાડે છે કે આ જે જ્ઞાન છે એ જ હું છું, એવો એ વિકલ્પ બે ભેદ પાડે છે, અને વિકલ્પ હટતા તેમાં અભેદતા આવે છે. વિકલ્પનો પણ વિકલ્પ નહીં, ખાલી માત્ર અત્યારે આ વિકલ્પ આવે છે. જો હું જાણનાર છું, તો હું જાણનાર છું એવા વિકલ્પમાં અત્યારે રસ છે, અત્યારે એટલે આવો વિકલ્પ આવે છે. પણ જ્યારે એમ લાગશે કે આમાં પણ આનંદની જે સાધ્યની પ્રાપ્તિ માટે હું નીકળ્યો છું એ આ નથી, તો એ વિકલ્પથી પણ પછી સહજ છૂટો પડી જશે. એ વિકલ્પ પણ પછી એને નહીં રહે. પણ સાધના આ રીતે કરે કે જ્ઞાન એ જ હું, આ જે વેદન છે એ જ હું છે, એ જ હું છું. પછી એ વેદનમાં કયું જ્ઞેય આવ્યું છે એ જો વિકલ્પ ઉત્પન્ન થયો તો આ જ્ઞાન તે હું એ વાત છૂટી ગઈ. અને એના માટેની એવી તૈયારી કે એ જે જ્ઞેય છે એ જ્ઞેય સાથે કોઈ અપેક્ષા નથી. પુરુષ જ મુનિ ધર્મ અંગીકાર કરી શકે, અને પુરુષ હૃદય જ સમ્યક દર્શન પ્રગટ કરી શકે. હૃદય તો પુરુષનું જ જોઈએ, ભાવુકતા ન જોઈએ સમ્યક દર્શન માટે. પછી ભલે નપુંસક એ પામે ને સ્ત્રી પણ પામે, પણ પૌરુષ એટલી દ્રઢતા, મક્કમતા તો એવી જ જોઈએ.
એટલે પુરુષાર્થ બી એટલો જ જોરદાર છે એમ. પુરુષાર્થ પ્રબળ હોવો જોઈએ. સરસ. તમે સ્ત્રી હો, પુરુષ હો, નપુંસક હોય, પણ પુરુષાર્થની પ્રબળ એટલે વિકલ્પ છે ત્યાં સુધી અને વિકલ્પ છે ત્યાં સુધી આપણે પ્રયોગ સંજ્ઞાનનો વિષય છે. એટલે બે એ જ્ઞાન એક જ વસ્તુને પકડવાની છે, હમ. બે નહીં. હજુ પણ કહું કે એક અને એના પણ ભાવભાષણ, આ જે શબ્દ કરતા એનું ભાવભાષણ અને ભાવભાષણ સહિતની દ્રવ્યની સ્પર્શના. ભાવભાષણ આ શબ્દનો થોડો ખુલાસો કરી તો વધારે સ્પષ્ટ થઈ જશે. ભાવભાષણ સહિતની સ્પર્શના એટલે કે હું ખાલી એક શબ્દ બોલું છું, જે પીળો હોય છે, મીઠો હોય છે, હવે કહેવાની જરૂર નથી, તમારા દ્રષ્ટિમાં પૂરેપૂરું આવી ગયું, ગોળ. એ આ શબ્દ કહેતા એનું ભાવભાષણ જેમ થાય છે, એમાં જ્ઞાન કહેતા એ જ્ઞાનનું ભાવભાષણ થાય. અને એ ભાવભાષણ અત્યારે તમને થશે, પણ એ જે ભાવભાષણ થશે એ જ્ઞેય મિશ્રિત અશુદ્ધતા વાળું હશે, કારણ કે શુદ્ધ જ્ઞાનનો અનુભવ નથી થયો ને. જેવો ગોળ દેખ્યો છે એવો ગોળ અત્યારે મીઠો ને પીળો કહેતા તમને અત્યારે દેખાય છે. એવી રીતે જ્ઞાનના વિશે જયારે બતાવું ત્યારે એવું જ્ઞાન દેખાય છે જેવું જ્ઞાન જોયું છે. હવે એમાં ભેદ જ્ઞાન કરીને છૂટું પાડવાનું છે. એ અંદરની પ્રોસેસ છે. હા, એ ભાવભાષણ છે. એટલા માટે જ કીધું છે ને કે આ સ્વયં જ્ઞાનથી જ તમને કેવું જ્ઞાન થશે. તેનાથી આપણે કેમ વિકલ્પ કરીને કરવાનું છે. હા. અત્યારે આ ક્ષયોક્ષમ જ્ઞાન એના બળે તો ચિંતન થાય છે, તત્વ વિચાર કરી અને કરનારું જ્ઞાન ક્ષયોક્ષમ જ્ઞાન છે. મતિ અને શુદ્ધ. મતિશ્રુત સાથે મતલબ નથી. મતિશ્રુત જ્ઞાન એ તે અતિન્દ્રિય હોય, જરૂરી નથી કે એ પણ ઇન્દ્રિય જ હોય, કારણ કે એ પણ સામવ્યવહારિક જયારે સમ્યક દ્રષ્ટિને આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે મતિશ્રુતથી જ થાય છે, પણ ત્યાં ઇન્દ્રિય મનનું નિમિત્તપણું નથી. એ પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ અનુભવ છે. મનથી આત્માનો અનુભવ તો થતો નથી. અનુભવના કાળે મન નિમિત્ત પણ હોતું નથી. મન એટલે શું? મન એટલે ક્ષયોક્ષમ જ્ઞાન. આ ક્ષયોક્ષમ જ્ઞાન ખાલી તત્વ વિચાર પૂરતું કામમાં આવતું હતું, કારણ કે ખંડ ખંડ રૂપ હતું. ખંડ ખંડ રૂપ જ્ઞાન વિકલ્પની ભૂમિકા પૂરતું જ ઉપયોગમાં આવે. નિર્વિકલ્પમાં પછી ખંડ ખંડ જ્ઞાન ન હોય, ત્યાં અખંડ જ્ઞાન હોય. અખંડ જોવાનું, અખંડ અનુભવ. મન એટલે ક્ષયોક્ષમ. બરાબર. મન એટલે બે ભાવ મનની વાત કરું છું. દ્રવ્ય મન તો ફિઝિકલ જે હૃદયના એ તો અલગ વાત છે. જેમ આ ભાવ મન એ ક્ષયોક્ષમ જ્ઞાન છે. દ્રવ્ય મનના નિમિત્તથી પ્રવર્તતું જે જ્ઞાન એ જ્ઞાનનું નામ છે ભાવ મન. જેમાં મારી આંખ છે, આ ઇન્દ્રિય છે, આ દ્રવ્ય ઇન્દ્રિય છે. આ આંખના માધ્યમથી જે વહેતું જ્ઞાન જ્યાં જાણી રહ્યું છે, આ જ્ઞેયોને જાણવા વાળું જ્ઞાન, અને ખાસ કરીને કેવું ઇન્દ્રિયના નિમિત્તથી વહેતું એ જ્ઞાનનું નામ ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિયના માધ્યમથી વહેતું જ્ઞાન ભાવેન્દ્રિય, એમ દ્રવ્ય મનના નિમિત્તથી જે વહેતું જ્ઞાન તે ભાવ મન. અને અનુભવ પેલા આ હોય છે, આત્મા આવો, આત્મા આવો, આત્મા આવો. આ દ્રવ્ય મનના નિમિત્તે આ બધા વિચારો ચાલતા હોય છે. જે આત્માનું સ્વરૂપ શાસ્ત્રમાંથી વાંચ્યું ને ગુરુના મુખેથી તીર્થંકર ભગવાનની વાણીમાં સાંભળ્યું, એ સાંભળેલું ને વાંચેલું એનો જે વિચાર ચાલે છે એ વિચાર એનું નામ ભાવમન છે. અને એ વિકલ્પ ભેદરૂપ છે, એટલા માટે એ વિકલ્પ કહેવાય છે. આવો 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 એ વાત. અને એ વિકલ્પનું છૂટવું એનું નામ છે ભાવમનથી પણ અતીત થઈ જવું. જ્ઞેય સામે હાજર હશે, જ્યારે જ્ઞાનની અનુભૂતિ થશે ત્યારે જ્ઞેય હશે. હોય અત્યારની ભૂમિકામાં તો સામે કોઈને કોઈ જ્ઞેય રહેવાનું જ છે. એકલું જ્ઞાન નહીં હોય, એકલું મીઠું ખાવામાં નહીં આવે, કોઈને કોઈ શાકમાં નાખીને જ ખાવામાં આવે. પણ એટલી જાગૃતિ કે શાક જયારે ખારું લાગે ત્યારે જાગૃતિ કે આ શાક ખારું નથી, આ ખારાપણું મીઠાનું છે. આ જે જ્ઞાન છે, આ જ્ઞાન જગતને જાણતી વખતે આ રીતે જાણવા, આ બધા જ્ઞેયોને જાણવાના કાળે જ તે પકડમાં આવશે. પણ જાગૃતિ એ કે આ જે પકડમાં આવી રહ્યું છે આ જ્ઞાન છે, આ જ્ઞેયોનું જ્ઞાન નથી, જ્ઞાન જ જ્ઞાન છે, આત્માનું જ્ઞાન છે.
જ્ઞાનનું જ્ઞાન નહીં, આત્માનું જ્ઞાન છે. આત્માનું જ જ્ઞાન છે. જ્ઞાનને જ્ઞેયનું કેવું? એમ કે ટેબલનું જ્ઞાન, ખુરશીનું જ્ઞાન, કોમ્પ્યુટરનું જ્ઞાન. તો આ કોમ્પ્યુટરનું જ્ઞાન, કોમ્પ્યુટરને જાણવાથી જ્ઞાન કોમ્પ્યુટરનું થોડું થઈ જાય છે. જ્ઞાન તો આત્માનું જ રહે છે. આ વ્યવહાર છે. જ્ઞેયનું જ્ઞાન તે વ્યવહાર છે, અને જ્ઞાનનું જ્ઞાન તે વ્યવહાર પણ નથી ને નિશ્ચય પણ નથી. સમયસારમાં સર્વવિશુદ્ધિ જ્ઞાન અધિકારમાં કીધું. જ્ઞેયોનું જ્ઞાન તે વ્યવહાર છે, જ્ઞાનનું જ્ઞાન તે નિશ્ચય. વ્યવહાર તો નથી પણ નિશ્ચય નથી. તો નિશ્ચય શું છે? નિશ્ચય એ છે જ્ઞાન માત્ર જ્ઞાન છે. એમાં નોની નુના નહીં લગાડો, કારણ કે નોની નુના લગાડીને સંબંધ જોડ્યો પાછો. નિશ્ચયમાં સંબંધ છૂટી જાય છે. અભેદ આવી સંબંધ જોડ્યો, આ મારા આ થાય છે એનો મતલબ કે બે અલગ અલગ છે, ભેદ પડ્યો. જ્ઞાનનું જ્ઞાન કહેતા બે ભેદ પડે છે, એને અભેદ બતાવ્યું. જ્ઞાન માત્ર જ્ઞાન છે. જ્ઞેયકૃત મલિનતા વાળું જે જ્ઞાન છે તે હું નહીં. એટલે જ્ઞેયકૃત મલિનતા એ જ્ઞાનમાં મળતી નથી, એ જાગૃતિ. સિદ્ધ ભગવાન જ્ઞાનની, સિદ્ધ ભગવાન શુદ્ધ છે, પૂર્ણ શુદ્ધ છે. પૂર્ણ શુદ્ધ એવા સિદ્ધ ભગવાન જ્ઞાનની પર્યાયમાં જણાયા. અને એમ જો જાણે જીવ કે આ મેં સિદ્ધ ભગવાનને જાણ્યા, તો જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાનમાં મળી. શુદ્ધ હતા સિદ્ધ ભગવાન, અશુદ્ધ નતા, પણ તોય એને એમ જાણ્યું કે મેં સિદ્ધ ભગવાનને જાણ્યા, તો જ્ઞેયકૃત અશુદ્ધતા મળી. અને જ્ઞાની એમ જાણે, રાગને જાણે, અશુદ્ધ પર્યાયને જાણે, રાગને જ્ઞાનમાં જાણે, તો પણ આ જે જણાયું તે જ્ઞાન જ છે, તો જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાનમાં નથી મળી. જો બે જ્ઞેયની વાત કરી, એક સિદ્ધ ભગવાન જ્ઞેય, એક રાગ જ્ઞેય. સિદ્ધ ભગવાન જ્ઞાનમાં જણાઈને જો એમ જાણ્યું કે આ સિદ્ધ ભગવાન જણાયા, તો જ્ઞેયકૃત મલિનતા થઈ. અને રાગને જો જાણો અને એમ જાણો કે આ મારું જ્ઞાન જ છે, હું જ્ઞાનને જ જાણું છું, રાગને નહીં, તો જ્ઞેયકૃત મલિનતા નથી આવી. જ્ઞેય સાથે સંબંધ નથી મલિનતાનો, સંબંધ આપ જ્ઞાન સાથે છે કે તમે જ્ઞાનને કેવા રૂપે અનુભવો છો. જ્ઞાનને જ્ઞેય મિશ્રિત જ્ઞેય રૂપે લો છો કે જ્ઞાન રૂપે લો છો, એમ. કોઈ પણ જ્ઞેય હોય, રાગ હોય કે કોઈ પણ હોય, બસ એમ. આત્મજ્ઞાન, સમ્યક દર્શન એ. બાકી આ જ્ઞાન તો નિરંતર થઈ રહ્યું છે. જે આ શુદ્ધ જ્ઞાનની વાત કરું છું, જાણવા રૂપ જે શુદ્ધ પરિણમન એ નિરંતર થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે એ થઈ રહ્યું છે એટલે તો કે છે તમે અનુભવ કરો, અત્યારે થશે. કારણ કે થઈ રહ્યું છે એનો જ અનુભવ કરવાનો છે, નથી થતું એનો તો કેવી રીતે કરી શકીએ. અત્યારે પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાન છે. અત્યારે તમને એમ લાગે છે કે મને એ જ્ઞાન નથી, જ્ઞાન નથી, જ્ઞાન નથી. એ જ્ઞાન નથી એ તો એટલા માટે લાગે છે કારણ કે રસ જ્ઞેયોનો છે. મને નીચે અત્યારે જે પદાર્થો પડેલા છે એનો અત્યારે રસ છે, એટલા માટે હું એમ માનું છું ખરેખર મારી પાસે જ્ઞાન નથી, કારણ કે મને એ નથી જણાતા. હું પર્ટિક્યુલર પદાર્થમાં એટલો રાગ કરીને બેઠો છું અને એ પદાર્થ મને ન જણાય તો એમ લાગે છે કે મને જ્ઞાન નથી. પણ હું એ વાત નથી વિચારતો કે આ જે જાણવારૂપ પરિણમન જે થઈ રહ્યું છે એ તો અત્યારે પણ છે. એ કયા જ્ઞેયને જાણે છે એ જોવાનું નથી, એ જાણે છે એ જોવાનું છે. અને એ દ્રષ્ટિએ નિગોદનો જીવ એ પણ જાણે છે, કેવળી ભગવાન પણ જાણે છે. ઓબ્જેક્ટને જો તમે નજરમાં લેશો તો બે ભેદ પડશે. નિગોદિયાનું જ્ઞાન અલ્પ છે અને કેવળીનું જ્ઞાન પૂર્ણ છે. જયારે ઓબ્જેક્ટ લીધા તો પણ બંને જાણે છે, જાણે છે, જાણે છે. કેવળી ભગવાન રાગદ્વેષ કરતા નથી, નિગોદિયો રાગદ્વેષ કરતો નથી, કારણ કે રાગદ્વેષ ઉદયજન્ય છે. નિગોદનો જીવ પણ પોતાની બાઉન્ડ્રી, પોતાની મર્યાદાની બહાર નીકળતો નથી, જાણવાપણાની. એ પણ જાણવાનું કામ કરે છે. એટલા માટે નિગોદનો જીવ પણ પરમાત્મા છે, કારણ કે પરમાત્મા જેવું જ કામ એને કર્યું છે, બીજું કઈ નથી કર્યું. જાણી જાય બીજું શું કર્યું, એટલા માટે એ પણ પરમાત્મા છે.
એ રીતે પ્રત્યેક જીવ પરમાત્મા છે, કારણ કે એક જ કામ કરી રહ્યા છે, બરાબર છે. એ સિવાય બીજું કંઈ કરતા નથી. જો એક જ કામ કરતા હોય તો સંસારમાં કેમ છે? જો જાણતા જ હોય, રાગ દ્વેષ કરતા જ ન હોય, કશાય કરતા જ ન હોય, તો આ ચાર ગતિમાં ભમે છે કેમ? એનું કારણ એ છે કે પોતે જાણનાર છે, પોતે રાગ દ્વેષ કરનાર નથી, તેમ છતાંય પોતાને રાગ દ્વેષ કરનાર માને છે, એટલે સંસારમાં ભમે છે. જો માનવાનું છોડી દે કે હું રાગ દ્વેષ કરતો નથી એમ માની લે તો પ્રયોગણ છૂટી જાય. બરાબર છે. માન્યતાથી જ સંસાર છે. રાગ દ્વેષ કર્યો છે એટલે સંસાર નથી. રાગ દ્વેષ નથી કર્યા. એનો કરતા પૂરેપૂરો ઉદય. આનાથી તો હું તમને ઘણી વખત કહું છું ને કે તમને કીધું ક્રોધ કરો, ગુસ્સો કરો, અત્યારે તમે નથી કરતા. કદી કરો ગુસ્સો? 10 વખત કીધું ગુસ્સો કરો, અત્યારે કરો ગુસ્સો, નથી કરતા. અત્યારે 10 વાર કહું તો ગુસ્સો નથી કરતા. અને ક્યારેક એવું થાય કે 10 માણસો તમને પકડતા હોય તો ગુસ્સો બંધ નથી થતો. આવું કેમ? સીધી વાત છે. અત્યારે એવો ઉદય નથી, ક્રોધ નથી આવતો. અને ત્યારે એવો ઉદય છે કે 10 પકડે તો ક્રોધ આવે છે. આ ઉદય છે, એનો કરનાર હું નથી. બસ એ ઉદય. હું એક જ કામ કરી શકું છું કે અત્યારે ઉદય નથી, તો આને મેં જાણ્યો, ત્યારે ઉદય હોય એને પણ હું જાણું. જાણવાનું કામ મારું છે. અને આ વાત જો જાણી લઈએ ને કે ઉદય અનુસારે ભાવ છે, તો હવે જેને પણ હિંસાના ભાવ આવે ને આતંકવાદ ફેલાવતા હોય એના માટે એમ ભાવ ન થાય, એ પણ એના ઉદય છે. જેમ હું મારા ક્રોધ ઉપર કંટ્રોલ નથી કરતો, તો બીજાના ક્રોધ ઉપર કેવી રીતે હું એમ અધિકાર જમાવું કે આ ભાવ આને ન જવા જોઈએ, આમ ન થવું જોઈએ. જીવન આ ઉદય છે. એ ગૌણ રાખવાના છે. એના ઉપર એટલું જોર નથી આપવાનું જેટલું સ્વભાવ ઉપર જોર આપવાનું છે. અત્યારે ઉદય ઉપરનું એટલું જોર આપી દીધું છે, સ્વભાવ બિલકુલ ઢંકાઈ ગયો છે. સ્વભાવ ઢંકાઈ ગયો છે, કારણ કે અનુભવમાં ઉદય જ આવે છે. એનું કારણ છે, કારણ કે અનુભવમાં જે ઉદય આવે છે એનું કારણ એ છે કારણ કે ઇન્દ્રિય જ્ઞાનથી ઉદય જણાય છે અને આત્મા અતિન્દ્રિય જ્ઞાનથી જણાય છે. આ એવા સાધનથી બધું જાણવા માંગે છે જે સાધનથી આ જ જણાય, બીજું કઈ જણાય નહીં. જ્ઞાન ચક્ષુથી જો જોવે તો એને જ્ઞાન જણાય. અને એ કળા કોઈ આજ સુધી શીખવાડી નહીં, એને એવો યોગ થયો નહીં, એટલા માટે એ ધારા રૂપે ચાલતું રહ્યું બાહ્ય દ્રષ્ટિથી. ક્યાં પોતાનો એક અંશ પણ પોતાનું કરતાપણું એવું પડ્યું છે, એટલા માટે જ આ ફેરફાર કરવાના ભાવ આવે છે. કઈ કરતાપણું છે? માનો બિઝનેસ પણ કરો છો, બિઝનેસમાં આપણે કઈ નથી કરતા, ઉદય જ છે, બધું ઉદય છે, પણ તોય હું કઈક તો છું એવું અંદરમાં અંતે ઊંડે પડેલું છે. 100% એમ જાણ્યું ને 100% પૂરેપૂરો કર્મનો ઉદય છે, એમાં મારું કઈ કરવા પણ નથી, તો પછી હવે છૂટો પડી જાય કે હવે માત્ર હું જ્ઞાતા છું. કરનાર નથી તો પછી જ્ઞાતા છું. અને હકીકત એમ જ છે પાછી કે પોતાનું એમાં એક વિકલ્પ પણ નથી. કઈ વિકલ્પની જગ્યાએ છે, ઘટનાઓ ઘટનાની જગ્યાએ છે, ઉદય ઉદયના સ્થાને છે. જાણનાર બિલકુલ જાણવાનું કાર્ય નિરંતર કરી રહ્યો છે. હું જાણનાર છું. આ વિકલ્પ, એ વિચાર આવશે, કોનો જાણનાર છું? જાણનાર છું, પણ એમાં ખાલી પણ લાગે, ભાવ નથી આવતો. મેં એમને જોયા, મેં આમને જોયા, મેં આમને જોયા, એમાં ભાવ લાગે છે, ભરેલું લાગે છે. હું જાણનાર છું, એ જાણનારમાં પૂરેપૂરું પરિપૂર્ણતા નથી લાગતી, કારણ કે પેલા નિયમમાં એટલો રસ હોય છે એટલા માટે એ પૂર્ણતા લાગે છે. અને આજે આ જાણપણામાં એવો રસ નથી જાગ્યો, એવી મહિમા નથી આવી, એટલે જાણનાર કહેતા તે એટલો મહિમા પોતાનો નથી આવતો. બે વાત, એક કરનાર ને જાણનાર. કરવાની વાત આવે તો અંદરમાં કેટલું પોતાને લાગે, જો મેં કર્યું, આ કોણે કર્યું? મેં કર્યું અને મેં જાણ્યું. જાણવામાં એવું લાગતું નથી કે આ મારું કાર્ય મેં કર્યું છે. સ્વભાવ એની મહિમા નથી આવી. એટલે પછી એ પણ વિકલ્પ જાણનાર. આ કરો, આજ કરો, આજ કરો. વિકલ્પ આ પણ છોડી દેવા જેવો છે. આ જ વિકલ્પ એ છૂટે છે, એ સહજ છે, નહીં તો ક્યારેય નહીં છૂટે.
આડા પડી ગયા બસ. હવે મારે ઊંઘવું છે, મારે ઊંઘવું છે, મારે ઊંઘવું છે, ઊંઘવું છે. વિકલ્પ આવશે, ઊંઘવું છે એવો વિકલ્પ આવે, પછી ઊંઘવું છે એવો વિકલ્પ પણ છૂટે તો ઊંઘ આવશે. ઊંઘવું છે પેલા તો મારે જમવું છે, મારે ફરવું છે, એવા વિકલ્પો ઊંઘવા નતા દેતા. હવે પથારીમાં આડા પડ્યા પછી ઊંઘવું છે એ જ વિકલ્પ બાધક બની જાય છે. અનુભૂતિમાં પણ આવું જ છે. મારે હરવા ફરવા જવું છે, મારે આમ કરવું છે, એ બાધક બનતું હતું. હવે મારે આત્મા પામવો છે એ જ તે આ બાધક બની જાય છે. ઓબ્જેક્ટ બદલ્યો. ત્યાં પણ સહજતા જોઈએ, નહીં તો દર્શન પરિચય થઈ જાય. કૃપાળુદેવની ભાષામાં ક્યારે પામું, ક્યારે પામું, ક્યારે પામું, ક્યારે પામું એટલે હજુ પણ કંઈક ને કંઈક પર્યાયમાં ફેરફાર કરવાની ઈચ્છા છે. બે વસ્તુ છે. જો આ ત્રિકાળી ધ્રુવ આત્મા, આ આત્મા અહીંયા છે, સમજજો, બહુ સમજવા જેવી વાત છે. આ ત્રિકાળી ધ્રુવ આત્મા છે, આ પર્યાય છે જે અત્યારે આને જાણે છે, આને જાણે છે, આને જાણે છે, અને એવી ઈચ્છા થઈ કે હું આત્મા ક્યારે જાણું, આત્મા ક્યારે જાણું, આત્મા ક્યારે જાણું. આ આત્માને ક્યારે જાણું? પોતાને અહીંયા માન્યો છે. હું આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું. હું આને ક્યારે જાણું? હું આને ક્યારે જાણું? હું આને ક્યારે જાણું એવું જે વિકલ્પ કરવા વાળું આ જે છે એ હું નથી, આ હું છું. બસ હવે આ બધું છોડી દો. આના ઉપર જો એકત્વ થાય તો પછી આ વિકલ્પો જેવા ચાલતા એવા ચાલવા દો, એને પણ ઢીલા છોડી દો. એ ઢીલા છોડ્યા એનો મતલબ આ હું છું. બસ આ હું છું એનો મતલબ કે આ પર્યાય હવે અહીંયા જ રહી છે, ક્યાંય નથી ગઈ. દ્રષ્ટિ અહીંયા રાખી છે એટલા માટે. કારણ કે ત્રિકાળ શુદ્ધ જેવો આત્મા છે, વીજ પર્યાય થઈ ગઈ એટલે મારે દ્રવ્યને જાણવું છે, દ્રવ્યને અનુભવવું છે, દ્રવ્યમાં સ્થિર થવું છે. આવો જે વિચાર છે એ એક જ વાત બતાવે છે કે પોતાને પર્યાય માની. કે પર્યાય દ્રવ્યમાં લીન થાય છે, પર્યાય પરથી છૂટી પડે છે, પર્યાય સ્વભાવમાં સ્થિર થાય છે. મારે આ બધું મારે આત્મામાં લીન થવું છે. બસ મારે આત્મા સિવાય બીજે ક્યાંય જવું નથી. આ તો બધી પર્યાય છે. અરે હું આત્મા છું, આવો જે ભાવ આવ્યો ને ત્યાં જ પર્યાય આત્મામાં આવી. એને લાવવી ન પડી. આ સ્વભાવના મહિમાના બળે જ તે એ ઓટોમેટિક આવી. પેલા ભાઈ બહુ સરસ વિકલ્પ શું કરે? જાણના કરે વિકલ્પ છૂટી નાની વાત આ કરવું છે એટલે કરતા પણ આવે ને. મૂળ વાંધો ક્યાં આવે? મારે આમ કરવું છે એટલે છૂટી જવું છે તે કામ કર્યું, એ મારે કરવું જ નથી. પેલા એને સંયોગો દુઃખરૂપ લાગતા હતા, હવે સંયોગી ભાવો દુઃખરૂપ લાગે છે. પણ એને સુખરૂપ આત્મા છે હજી એ વિચાર પણ નથી આવતો. દુઃખના જ વિચાર છે. પેલા આ દુઃખરૂપ છે, હવે આ દુઃખરૂપ છે. બે ઉદયાનુસાર છે. સંયોગ દુઃખરૂપ છે કે સંયોગી ભાવ દુઃખરૂપ છે? બે માંથી કોઈ દુઃખરૂપ નથી. એ બેયને પોતાનું સ્વરૂપ માનવું એ દુઃખરૂપ છે. એ બે ઉદય અનુસાર આવવા વાળા થવા વાળા ભાવો છે ને એક સંયોગો છે. આપણે ભણી જઈએ અને જેમ કીધું કે હવે જ્ઞેયોમાં ભેદ નથી પડતા. જયારે આ જ્ઞાન હું જાણનાર એ વિચાર આવ્યો ત્યારે આ જ્ઞેયનો જાણનાર કે આ જ્ઞેયનો જાણનાર એ ભેદ નહીં. એનો મતલબ કે હવે એને જ્ઞેયોમાં અસારતા નજર આવી. આ જ્ઞેયોની અસારતા એ જ જ્ઞેયો પ્રત્યેની ઉદાસીનતા, એ જ જ્ઞેયોથી ઉદાસીન થયો, એ જ વૈરાગ્ય. હવે એને એમાં કેટલો રાગ છે, કેટલો રસ છે એ પોતે માપી લેવો કે કેટલો પદાર્થમાં રસ છે એ માપી શકાય, ખબર પડે. દ્રષ્ટિ કયા વિષય તરફ જાય છે, કેટલી જોડાય છે, કેટલી એની મહિમા આવે છે, કેટલા ભેદ પડે છે,
કેટલી દ્રષ્ટિ પર્યાય ઉપર છે એ જુઓ ને, તો ખબર પડશે આ નબળાઈ છે. હજુ અહીંયા ઉપયોગ જઈ રહ્યો છે. હજુ આ સ્વભાવમાં જે જાણનારો કહું છું એ વાત બરાબર, પણ આ જે જ્ઞેયોથી છૂટા પડવામાં આટલા ભેદ તો હજી પડે જ છે. તો ઉદાસીનતા ક્યાં આવશે? આકર્ષિત કરે છે જ્ઞેયો અત્યારે તો, એવા આકર્ષિત કરે છે કે જ્ઞેયોને જાણવામાં એટલો રાગ સહિતનું જાણપણું કરવામાં રસ પડે છે. તો પહેલા જ એ અસારતા, અને એકની અસારતા નજરમાં આવે ને બાકીની નજરમાં પછી આવે એમ નહીં, બધી એક સાથે પછી. એટલે અત્યારે તમને જેનો રાગ વધારે હોય, જેનો મોહ વધારે હોય, પેલા એક નક્કી કરી લો કે આમાં મારે મોહ નથી કરવો. ધીરે ધીરે બીજાનું, ત્રીજાનું, ચોથાનું, ક્રમે ક્રમે ધીરે ધીરે બધાનો વારો આવશે. તો કે નહીં, એક સાથે બધા. એ ત્યારે થશે જયારે સ્વભાવથી અસારતા નજર આવી હશે કે બધા જ સ્વભાવથી ક્ષણિક છે. બધું પર છે. જ્ઞેય કેવતા જ ક્ષણિકપણું આવ્યું. જ્ઞેય કારણ કે જ્ઞેય એટલે શું? જ્ઞાનમાં જણાય તે. અને જ્ઞાનમાં જણાય એટલે જ્ઞાનમાં એટલે શું? જ્ઞાનની પર્યાયમાં. પર્યાય કેટલા સમયની? એક સમયની. તો એક સમયની પર્યાયમાં જે જણાયું જ્ઞેય એ પણ ક્ષણિક, એ ક્ષણિક છે. જાણનાર નિત્ય છે. ઉપયોગ એ જ અને જેટલો રાગ જેટલો તીવ્ર એટલું જ એમાં જોડાણ વધારે. અહીંયા આવ્યો પછી મને આ વસ્તુ દેખાણી, હવે આ વસ્તુ દેખાણી, આ વસ્તુમાં મારો ઉપયોગ 2 મિનિટ સુધી જોડાઈ રહ્યો છે, 2 મિનિટ સુધી જોડાઈ રહ્યો તો એટલો મને આમાં એટલો રાગ વધારે છે. એમ નહીં કે મારો જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું, મારે રાગ દ્વેષ નથી કરવાનો. આ રાગ દ્વેષ જ તે ઉપયોગને ખેંચીને ત્યાં લઈને જાય છે. જ્યાં જ્યાં આપણું અટેન્શન જાય છે, અટેન્શન ત્યાં જ જાય છે જ્યાં ઇન્ટરેસ્ટ છે. હવે એ રાગ છૂટતા હવે ત્યાં ઉપયોગ ખેંચાતો નથી, ઉપયોગ ખેંચાતો નથી ત્યારે સહજ જડી જાય છે સ્વભાવમાં. વિચાર જ, કારણ કે આ વિચારનું નામ જ પ્રાયોગ્ય લબ્ધિ છે જે વિકલ્પાત્મક છે, અને પછી કરણ લબ્ધિ છે જે વિકલ્પાતીત છે. તત્વ વિચાર, એ વિચાર જ પ્રતીતિ બને છે. વિચાર જ પ્રતીતિ, વિચાર 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 વિચાર, એ વિચાર એવો ચાલે કે બસ એને તરત જ એક્શનમાં આવી જાય. એ વિચાર જ. એક છોકરો કોલેજમાં ભણતો હતો, એ કોલેજની સામે તે એક ગરડી એવી સ્ત્રી રહેતી હતી. એ બધાને પૈસા એવી રીતે વ્યાજ પર આપતી અને એટલું બધું વ્યાજ ખાતી તો બધા લોકો એનાથી નારાજ હતા કે આ બુઢિયા કે મરી જાય તો સારું. કે આ છોકરાને પણ એ વિચાર આવ્યો કે આ મરે તો સારું, આ મરે તો સારું, આ મરે તો સારું. પછી વેકેશન પડી ગયું, 2 મહિનાનો ટાઈમ પૂરો થયો, પાછો એ કોલેજમાં આવ્યો. ત્યાં પાછી એની સાથે રોજ જોવાનું ચાલુ થતું. પાછું એને યાદ આવ્યું. પણ એ ટાઈમ એવું થયું કે એની પાસે સ્કૂલમાં કોલેજમાં એને પૈસા ભરવા માટે હતા નહીં, તો એની પાસે ઘડિયાળ હતી. તો એ ઘડિયાળ લઈને એ ડોશીમા પાસે ગયો અને કીધું કે આ ઘડિયાળ છે, મને પૈસા આપો, હું તમને આપી દઈશ પછી, અને મારે ફીસ ભરવાની છે. વિચારો બધા પેલાના અંદરમાં હતા ત્યાં, આને કોઈ મારી કેમ નથી નાખતું, આ મારી કેમ નથી નાખતું, આ મારી કેમ નથી નાખતું. પેલા તો એમ હતું કે આ મરી કેમ નથી જતી, મરી કેમ નથી જતી, પછી મારી કેમ નથી નાખતું. અને ત્યાં જેવો ઘડિયાળ લઈને ગયો ને એ ડોશીમાં પેલા ખૂણામાં ત્યાં દીવો હતો, દીવામાં પાસે ઘડિયાળ જોવા ગયા, ત્યાં તે પેલા વિચારો જે હતા ને હું ફર્યા, મારી કેમ નથી નાખતું, મારી કેમ નથી નાખતું, હું શું કરું છું, હું જ કેમ નથી મારી નાખતો. આ વિચારો 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 સીધું ત્યાં છે ગોળું દબાઈ દીધું, એક જ મરી ગઈ ત્યાં. આ એક્શનમાં એક પળમાં નથી આવ્યું. એને એની પેલા શું કર્યું હતું? એની પેલા કશું જ નતું કર્યું, એકલો વિચાર. એને કોઈ મારતું કેમ નથી, મારી કેમ નાખતું, મારી કેમ નાખતું.
હું કેમ નથી મારી નાખતો, હવે હું જ કેમ નથી મારી નાખતો, હું જ કેમ નથી માગતો. આ વિચાર, એ ઘટના તો એક જ સેકન્ડમાં થઈ ગઈ, પણ એ વિચારોનું બળ એવું હતું કે એક્શન સુધી પહોંચી ગયું. તમે કીધું એ વખતે બી કે બહુ વખત પહેલા તમારા વિચાર હોવા જોઈએ. હા, હવે ત્યાંથી ભાગ્યો કે હવે બસ પોલીસ મને પકડી જશે, પોલીસ મને પકડી જશે. ઘરે આવ્યો તો રાત પડી હતી, અંધારું, પવનના કારણે બહાર પાંદડાઓનો અવાજ આવે. બસ આ જો આ પોલીસ આવી હશે, પોલીસ આવી હશે. હવે હું પોલીસને જઈને બતાવી જ દઉં કે મેં જ મારી છે, મેં જ મારી છે, મેં જ મારી છે. બીજા દિવસે બજારમાં સવારે નીકળ્યો તો સામેથી પોલીસને જોઈ, આ મને પકડવા જ આવી લાગે છે. બસ હવે હું પોલીસ સ્ટેશન જતો રહું અને બતાવી દઉં મેં જ મને મારી છે, મેં જ મારી છે. કેટલા દિવસ સુધી આ જ વિચારો કરતો રહ્યો કે બતાવી જ દેવું છે, હવે બતાવી જ દેવું છે. એક દિવસ ઓટોમેટિક પહોંચી ગયો અને ત્યાં જઈને કીધું મેં મારી છે. પોલીસ કે પ્રૂફ શું છે, તે મારી છે, એમ જવા દે, આમાં માનતા નથી, છોડી મૂક્યું. પણ ખાસ વાત એ કે આ અચાનક પોલીસ સ્ટેશન નથી પહોંચ્યો, આ કેટલાય દિવસ સુધી હવે તો બતાવી જ દો, હવે તો બતાવી જ દો, હવે તો બતાવી જ દો. આ વિચાર પણ એટલા દિવસ સુધી ચાલ્યો કે એક્શનમાં આવી ગયો. એ વિચારો જ એવા છે કે જે વિચારો તમે જો કરતા રહો એ ક્રિયામાં કેમ ન આવે, આવે. આ અનુભૂતિ પણ એવી જ છે. હું ન્યાયક છું, હું ન્યાયક છું, હું ન્યાયક છું. આ વિચારમાં જ તે અડધી અનુભૂતિ તો થઈ જાય છે. ખરેખર અડધો તો એવો થઈ જ જાય છે. એટલે કે હું ભેંસ છું, હું ભેંસ છું, હું ભેંસ છું, એમાં તો અડધો ભેંસ તો ત્યારે જ બની જાય છે. આ વિચારો 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 માત્ર એ વિચાર જ છે. સ્ટ્રોંગ હોય છે. અનુભૂતિપૂર્વક પોતાની ક્યારે વિચારો જ એક કર્મની થિયરી, એક અલગ થિયરી છે. આ જે છે ને, આ શું છે? આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ પુરુષ છે, આ પુરુષ છે, એમ નહીં. આ પુરુષ છે અને સ્ત્રી પણ છે. આ પુરુષ છે, આ સ્ત્રી પણ છે અને પુરુષ પણ છે. કે માતા અને પિતા બંનેનું મિશ્રણ છે. આ એકલો પુરુષ નથી. જ્યારે બંનેનું મિશ્રણ થાય ત્યારે માતા અને પિતા બંને છે. જે આત્મા અંદર પ્રવેશે છે ને, વિચારની ધારા, ત્યાં પણ વિચાર ચાલુ છે. હું સ્ત્રી, હું સ્ત્રી, હું સ્ત્રી, હું સ્ત્રી, હું સ્ત્રી, હું સ્ત્રી. સ્ત્રી વાળા પરમાણુ એનો જ એવો વિકાસ થાય, પુરુષ વાળા શાંત થઈ જાય. હું પુરુષ, હું પુરુષ, હું પુરુષ, હું પુરુષ. પુરુષ વાળા પરમાણુ વિકાસ પામે, સ્ત્રી વાળા શાંત થઈ જાય. વિચાર કરતા કરતા ઓટોમેટિક શરીરની રચનાઓ પણ એવી થઈ જાય. કર્મનો ઉદય પણ એવો જ લખાયેલો હોય એનું બધું, પણ એના વિચારની ધારા પણ અંદર આવી, ધારા પ્રવાહથી અંદર જ આવી શરૂ થઈ ગઈ હોય કે હું સ્ત્રી છું, હું પુરુષ છું. એવી એ સહજ છે. એટલે વિચારથી આ રીતે પરિણમન થાય છે, તો આમાં કેમ ન થાય? વિચાર કર, વિચાર તો પામ. વિચારો ઉદયાધીન છે, બરાબર છે. બધા વિચારો ઉદયાધીન છે. આવો વિચાર તમે કર્યો ને, આ જ પુરુષાર્થ. કારણ કે તમે પાછો વિચાર તો કરો જ છો, ઉદયનો પણ વિચાર કરો છો, કર્મનો પણ વિચાર કરો છો, એટલે તમારી જાગૃતિ છે. બિલકુલ તમે બિલકુલ પ્રમાદ નથી કરતા, પણ દરેક સમયે આવી જાગૃતિ રાખો કે વિચારો ઉદય અનુસાર છે, પછી એ સંયોગો ઉદય અનુસાર છે, આ બધું ઉદય અનુસાર છે. અને હું જાણનાર છું. આ બંને પડખા લેવા. એકલું વિચારો વાળું પડખું નહીં. વિચારો ક્ષણિક છે, ઉદય અનુસાર છે, પણ હું નિત્ય છું, જેને કર્મના ઉદયની કોઈ અપેક્ષા નથી. એ બંને પડખું સાથે રાખવું, પેલો એકાંત થઈ જશે. જે બધું છે ઉદય પણ છે, આ પણ છે, વિચાર બી છે અને તમારી અનુભૂતિ બી છે. જે છે છ દ્રવ્ય છે, બધું છે. વિચાર કરતા પણ પછી પોતાના ન્યાય ઉપર જ આવીને સ્થિર થઈ જાય. એક વિચારની ધારા એવી થઈ જ જાય તમારું. અત્યારે આખા દુનિયાના વિચાર ફોરે, પછી ધીમે ધીમે it comes down to your ultimately yourself. એ કઈ કરવાનું રાત્રે ઊંઘમાં પણ પછી તમને આ જ વિચાર આવે. એ ઊંઘમાં શું છે, જે વિચારો, સપનાઓ, આ બધું એ જ છે. આ જે ધારા છે, બસ એ વિચારોની ધારા ચાલુ ને ચાલુ છે, ત્યાં પણ ચાલુ ને ચાલુ રહી છે, બીજું કશું નથી.
જેવો આખો દિવસ વિચાર ચાલતો હોય એવું ત્યાં ચાલતું હોય, અને એ પણ પાછું એનાથી સંબંધિત. મને કોઈ એવું લાગતું હોય ને આવું સપનું આવ્યું, આ તો ક્યારે અમે વિચાર જ નતો કર્યો, એમ નથી. એ પણ સંસ્કારમાં હતું, એ જ ઉભું થયું છે, એ જ બહાર આવ્યું છે. જેના વિચારો વધારે તીવ્ર 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 ચાલતા હોય, સપનાઓ પણ પછી એવા જ આવે. આપણને બહુ funny સપનો હતો કે જેનો કોઈ આપણે આ વિચાર જ ના કરે. નિયર પાસ્ટ નો વિચાર જ ન કર્યો હોય એટલે આપણે એમ કે મને લેવા દેવાની ના રાજા ને ક્યાંથી આવ્યું એવું એવી વાત થાય છે. એ વખતે તમે explain કરો. અને કે સપના આવે એવું બધું થાય કે એવું કઈ જરૂર નથી. કોઈ એમ કે ને એ કોઈ કે સપના આવે મોટા ભાગે કે એનાથી ઊંધું થાય, ઊંધું થાય, એનાથી ઊંધું થાય. એક મેં કીધું, મેં મને એવું સપનું આવ્યું હતું કે હું ઘોડા પર જતો હતો, તો કે એનાથી ઊંધું થવાનું. ઊંધું શું થવાનું? હું હેઠે ને ઘોડો મારાથી ઉપર જવાનો છે. સપનાથી ઊંધું થવાનું છે. તો આ તો પણ એ સંસ્કારમાં પૂર્વે એવું કઈક ગણાઈ ગયું હોય તો જ તેવા વિચારો આવે, નહીં તો એ વિચાર પણ ન આવે. એ જ એની વૃત્તિને બતાવે છે જે આ વિકલ્પો થકી વ્યક્ત થઈ છે. તમે તો વૃત્તિ વિકલ્પ તો પકડાઈ ગયા છે બરાબર. વૃત્તિ વિકલ્પ સંસ્કાર એની સાથે આ એક ન્યાયક જોડી દેજો, એટલે બે સાથે રહે. આ બધું અનિત્ય અને ન્યાયક નિત્ય. નહીં તો એકલા અનિત્ય ચિંતનમાં, અનિત્યના ચિંતનમાં પાછું ત્યાં જ રહીશું. નેગેટિવ તમે પેલા બાદ સંયોગ અને સંયોગી ભાવો સાથે જ લો, ન કે પોતાના ગાયકનો વિચાર હશે. અરે ઘણી વખત હું તો આ બોલતી વખતે પણ ઘણા કોઈ ક્લાસ એવો ક્લાસમાં બતાવતો, કોઈને એમાં કર્મનો ક્લાસ છે તો કર્મના ક્લાસ ઉપર એમ સમજાવ્યું કે આ જીવે આટલા પાપ કર્યા, આટલા પુણ્ય કર્યા, આમ કર્યું, આમ કર્યું, અને એકલી ન્યાયકની વાત. તો ન્યાયકની વાત જ જ્યાં ચાલતી હોય કે ભાઈ સામાવાળાને મારે એ જ બતાવો કે તમે મહાન છો, તમારામાં અનંત શક્તિ છે, તમે તો અનંત ગુણ વાળા છો, અનંત શક્તિ વાળા છો, અનંત શક્તિ વાળા છો. એ બતાવતા બતાવતા મને અંદરમાં એટલો આનંદ આવે કે એમ લાગે કે આ ખાલી વિચાર જ કરીએ છીએ તો આપણામાં આટલો આનંદ તો આવે છે ને. એટલે આ જ વિચાર કરવાનો, ક્યારે નેગેટિવ નહીં. એમ કે આવો અરે હું તો ભટક્યો ને આથળ્યો, એવો દુઃખી થયો ને હવે નથી, એ નથી કરવો. અનિત્યનો વિચાર કરો તો સામે નિત્ય શું છે તો વિચાર તમારા બેકગ્રાઉન્ડ થી કેમ એ મહિમા આ આખી એની અંદર શું ભરેલું પડ્યું છે. આત્મા કીધું, આત્મામાં અનંત ગુણ છે, પણ એમાં શું છે એક એકનો વિચાર કરી આ મહિમા પરની ટળે ને સ્વની મહિમા વધે, સ્વની મહિમા વધે. એક વિમાન જે 1 કલાકમાં 1000 કિલોમીટર પર અવરની સ્પીડ થી એક ગતિ કરે છે. 1 કલાકમાં 1000 કિલોમીટર. અને બીજું વિમાન 1 કલાકમાં 5000 કિલોમીટર પર અવરની સ્પીડ. ઓહો, એ તો એનાથી પણ એની મહિમા આવી જાય છે અત્યારે. 5000 કિલોમીટર 1 કલાકમાં એટલે પણ જો વિચાર કરે, એક સમયમાં જે 7 રાજુ પાર કરી નાખે છે, મધ્યલોકથી 7 રાજુ આત્મા, કોઈ કર્મનું નિમિત્ત નહીં, કોઈ પરનું નિમિત્ત નહીં, અને સહજ પોતાની એવી શક્તિ, પોતાનો સ્વભાવ. આવો આત્મા પોતાની મહિમા ભૂલીને આવા પૂતગલના વિમાનની મહિમામાં ક્યાં અટકે? તો તરત જ એ મહિમાવાન નથી, એ અસાર છે, આ જ મહિમાવાન છે. એવી રીતે એક એક પદાર્થ પર પદાર્થ જેમાં એ અટકે છે એમાંથી છૂટો પડવા માટે એની અસારતાને શોધે, અને પોતાની મહિમા વધે એના માટે એમાં એવા પોતાનો ખજાનો શોધે કે મારામાં એવું શું ભરેલું છે. આ કોમ્પ્યુટર કેટલો હિસાબ કરે, કેટલું બધું બતાવે. ગૂગલ ઉપર આમ એક એન્ટર કરો, બધું સર્ચ કરી નાખો. કેવું કોમ્પ્યુટર કેવું કે ના, પણ કોમ્પ્યુટરને જાણનારો તો આત્માને, કોમ્પ્યુટરને જાણનાર તો આત્માને. એમ કહીને આત્માની મહિમા આવે, પણ આવી મહિમા નહીં લાવવી, નહીં તો પછી જ્ઞેયાકાર જ્ઞાનની મહિમા આવી. કોમ્પ્યુટરને જાણનારો આત્મા મહાન, એમ નહીં. કારણ કે કોમ્પ્યુટરની મહિમા છે એટલે આત્માની મહિમા. પાછી મહિમા તો પછી એના કારણે જ તે આવી, એ એનામાં છે. જાણનાર, બસ ખાસ એ છે. છૂટા પડવાનું હતું, પાછું એ તો કોમ્પ્યુટરમાં અટકી ગયો. રોકેટ ને જાણનાર આત્મા, જ્ઞેયોને જાણનાર આત્મા મહાન નથી. આત્મામાં જ્ઞાન ખજાનો ભરેલો છે,
અને એ અનંત જ્ઞેયોને જાણે તો પણ એ ખજાનો અંદર ભરેલો ન ભરેલો રહે છે, એવો આત્મા મહાન છે. એના સ્વભાવની બહાર, એ આત્માની બહાર ક્યાંય ન ગયા, એને જ જોયો. પેલું તો બધું પરને જોઈ લીધું પાછું. જ્ઞાન સાથે ધ્યાન. દેવ અસાર ને સાર, એ ભેદ ખ્યાલમાં આવવો જોઈએ. રટણ પોતાનું ચાલુ ક્યાંય 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 પછી બીજા ભાવ આવે ત્યારે પણ આ હું નહીં, આ હું નહીં, એનાથી પણ પાછા ફરી સંસારનું સ્વરૂપ સમજીને આશ્ચર્ય ન થાય, આનંદ આવે. અજ્ઞાનતાના પડદા ખોલવાનો આનંદ. અજ્ઞાનતાના પડદા નીકળી ગયા, જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થયો, એ વાતનો આનંદ કે આજ સુધી હું બ્રહ્મા હતો, કે તમે મારા હિત કરતા છો, તમે મારું ઘણું કલ્યાણ કરો છો. ખબર પડી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી. બધા જ જીવો પોતાના ભાવો અનુસાર પરિણમી રહ્યા છે, કોઈ કોઈનું કંઈ કરતું નથી. બધા જીવ પોતાના વિકલ્પોની પૂર્તિની પાછળ જ પડ્યા છે. આમાં ક્યાંય પણ સાર નથી. તો એનાથી છૂટા પડવાનું અને પોતાનામાં આવવાનું, પોતાના વિકલ્પની પૂર્તિ કરી, બીજું કશું જ નથી. કુલકુલાચાર્ય સમયસર લખ્યું. શું કામ લખ્યું? પોતાના વિકલ્પ ઉત્પન્ન થયો, એ વિકલ્પની પૂર્તિ કરી, બીજું કશું નથી. આપણા ઉપર કલ્યાણ કરવું હોત તો હજુ વધારે લખવું હતું ને, પણ વિકલ્પ વધારે હતો ને, જેટલો હતો એટલું લખ્યું. જેટલા વિકલ્પ હોય છે દરેક જીવ એની જ પૂર્તિ કરે છે. દરેક જીવની પોતાના વિકલ્પોની પૂર્તિ, પોતાના વિકલ્પો જે છે એની પૂર્તિ કરે છે અને માને છે એમ કે મેં બીજાનું કર્યું. આ મોટો ભ્રમ. મેં છોકરાને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, એનું તમે એના માટે કઈ કર્યું છે? તમને ભણાવવાના વિકલ્પો ઉઠ્યા હતા, તમે એને પૂરા કર્યા. તમે તમારા વિકલ્પોની પૂર્તિ કરી, તમારા ભાવોની પૂર્તિ કરી. એનું તમે શું કર્યું? કરી શકતા નથી. પોતાના વિકલ્પોની પૂર્તિ કરવાનો ભાવ ઉઠ્યો છે, બસ એટલું. હવે કોઈ 2 રૂપિયા માંગ્યા, એને 1 રૂપિયો આપ્યો. 1 રૂપિયા પછી કેમ 1 રૂપિયા? ક્યાં એને માંગ્યો એટલે આપ્યો? એને માંગ્યો એટલે નહીં, એને તો 2 માંગ્યા હતા, પણ મને 1 આપવાનો વિકલ્પ ઉઠ્યો, એ વિકલ્પની મેં પૂર્તિ કરી. પછી દરેક જીવ પોતાના વિકલ્પની પૂર્તિ કરે છે, બીજું કશું નથી કરતો. આ સંસારનું સ્વરૂપ છે જે પ્રથમાનું યોગમાં બતાવ્યું છે. એટલે આશ્ચર્ય નહીં પામવું, પાછા વળી જવું. એક કથા હતી કે એક વ્યક્તિને એનું જે સુખડના લાકડા વેચવાનું કામ કરતો, દુકાન હતી સુખડના લાકડાની. તો સાધારણ વ્યક્તિ કોઈ મરે તો એના માટે નાના એક લાકડું અંદર નાખે. બધા તો સુખડના ન વાપરે, પણ એકાદ નાનું લાકડું સુખડનું નાખે. પણ કોઈ એને કીધું કે આ રાજા છે ને બહુ મહાન છે, અને રાજા મરશે તો રાજાની જે ચિતા સળગશે ને એમાં બધા સુખડના લાકડા વપરાશે. તો ત્યારથી એના વિચારો શરૂ થઈ ગયા. આ રાજા ક્યારે મરે, રાજા ક્યારે મરે, રાજા ક્યારે મરે, રાજા મરે ને માતા આટલા લાકડા સુખડના વેચાય. હવે રાજા તો આ વિચાર ચાલતો હતો, અને રાજા ખરેખર બીમાર પડ્યા. એટલે પછી કોઈ વૈદ્ય આવીને કીધું કે ભાઈ એવું છે કે હવે તમારે બચવું હોય તો એક જ ઉપાય છે. કે શું? કે તમારી બાજુમાં સુખડના લાકડાનો ધૂપ કરવામાં આવે અને 24 કલાક રાખવામાં આવે તો તમે જીવી શકો. આની પાસે જઈને કીધું કે ભાઈ રાજાને સુખડના ધૂપની જરૂર છે તો જ રાજાનું જીવન છે. તો કે રાજા મરશે તો એક ટાઈમ લાકડા વેચાશે, અને રાજા જીવશે તો આ રોજ વેચાશે સુખડના ધૂપ. વિચાર ચાલુ થઈ ગયા, રાજા જીવે, રાજા જીવે, રાજા જીવે. કોઈ રાજા મરે કે કોઈ જીવે એને કોઈ મતલબ નથી. પોતાના લાકડા વેચાય, પોતાના વિકલ્પોની જ પૂર્તિ કરવી છે. બીજા કોઈનું ભલું કે બુરું કશું જ કરવું નથી. ખાસિયત છે.
પોતાના વિકલ્પોની, દરેક જીવ પોતાના વિકલ્પોની પૂર્તિ કરે છે. થઈ શકતું નથી, કરી શકતો નથી, બસ વિકલ્પની પૂર્તિ કરી દો. વિકલ્પની પૂર્તિ પણ એ તો કંઈ કરવા શક્તિમાં નથી, છતાં પણ માને કે બસ એટલા માટે જ પ્રયાસ કરે છે. અને કરવા શક્તિમાન નથી, વિકલ્પની પૂર્તિ કરી શકવા શક્તિમાન નથી એમ નહીં, વિકલ્પ કરવા પણ શક્તિમાન નથી એ પણ ઉદય છે. પૂર્તિ તો સેકન્ડરી લેવલ પર થયું. પહેલું જ તે વિકલ્પ જ કરવા શક્તિમાન નથી એનો જ્ઞાતા છે. જો એ જાગૃતિ રહે તો ત્યાં પછી વિકલ્પ પણ થાય, એની પૂર્તિના માટે કોઈ પ્રયત્ન પણ થાય તો એનું જ્ઞાતાપણું કાયમ ટકીને રહે. આપણા વિકલ્પ બી મીઠા હોય છે, આજે કીધું ને. વિકલ્પ અને વિચાર જો ભેદરૂપ વિચારનું નામ વિકલ્પ છે અને અભેદ વિચારનું નામ નિર્વિકલ્પ છે. જે ખંડ રૂપ વિચાર હોય ને એ જ વિકલ્પ. હું આત્મા, હું જાણનાર છું, હું દેખનાર છું, હું સુખરૂપ છું, હું જ્ઞાન વાળો, દર્શન વાળો, સુખ વાળો, આ બધું વાળો બધા વિકલ્પો છે. અને આ છૂટી જાય અને એકલું અભેદ ન્યાયકની અનુભૂતિ, જેમાં વિકલ્પ નથી, એવો વિકલ્પ પણ નથી કે હું અનાદિ અનંત શુદ્ધ અભેદ ન્યાયક છું, એ પણ વિકલ્પ છે. એની પણ જયારે સ્પર્શના થાય ત્યારે એ અનુભવ થયો, ત્યારે નિર્વિકલ્પ થયો, ત્યારે વિકલ્પ છૂટી ગયા એમ કહેવાય. નિર્વિકલ્પ થવાનું નામ નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ દશા નથી. નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ દશા નથી. જૂના પાનામાં 219 હતું, આમાં 216 હતું. 219 આ એ જ શબ્દ કે 215. ખાલી એક લાઈન આના ડિટેલમાં પછી વાંચજો તમે, બધું સમજાઈ જશે. ત્યાં તો ઘણા વિકલ્પ થયા. 215 છે, તમારામાં અલગ હશે, 219 હશે. નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી. મળ્યું? કેમ કે છદ્મસ્તનું જાણવું વિચાર સહિત હોય છે. તેનો અભાવ માનતા જ્ઞાનનો પણ અભાવ થાય, ત્યારે એ તો જડપણું થયું, પણ એ આત્માને હોતું નથી. માટે વિચાર તો રહે છે. વિચાર તો રહે જ છે. એમને તો ક્વેશ્ચન હતો વિચાર અને વિકલ્પમાં શું ફરક? એ જ વાત કીધી ને કે એટલે વિચાર અને વિકલ્પ પેલા તો એક નથી એ થયું. ભેદરૂપ વિચારનું નામ વિકલ્પ છે અને અભેદ વિચારનું નામ નિર્વિકલ્પ છે. વિચારના બે ભેદ, ભેદરૂપ અને અભેદ. અને ભેદરૂપ વિચાર એટલે આ વિચાર, આ વિચાર, આ વિચાર, આ વિચાર. આ વિચાર જે છે એનું ઓબ્જેક્ટ બીજું, આનું ઓબ્જેક્ટ બીજું, આનું ઓબ્જેક્ટ બીજું, આનું ઓબ્જેક્ટ બીજું. તો આ વિચાર છે એ વિકલ્પ છે. અને આ વિચાર એનું ઓબ્જેક્ટ આત્મા, આનું ઓબ્જેક્ટ પણ આત્મા, આનું ઓબ્જેક્ટ પણ આત્મા, આનું ઓબ્જેક્ટ પણ આત્મા. તો આ વિચારનું જ્ઞેય, આ વિચારનો વિષય એક જ વસ્તુ છે, એટલા માટે અભેદ છે. અભેદ છે એટલા માટે નિર્વિકલ્પ છે. અલગ અલગ અત્યારે છે કે ઉદય અલગ અલગ છે, અલગ અલગ સમયે અલગ અલગ ઉદય છે. તીવ્ર ઉદય, તીવ્ર રાગ, મંદ રાગ, શુભ રાગ, અશુભ રાગ. તો એ જે છે એ ભેદ પડે છે તો તરત જ ઉપયોગીમાં જોડાય છે, એટલા માટે ખંડ થાય છે કે હું રાગી, હવે હું મંદ રાગી, હવે હું તીવ્ર રાગી એમ. પણ એ ઉદય અનુસાર ઉદયનું કામ ચાલતું રહે. અને જાણ પણ હું જાણનાર તો એમાં આવા તરંગો નથી ઉછળતા, કારણ કે એ જાણપણું ઉદય અનુસાર નથી, એ સ્વભાવ છે. સ્વભાવમાં તરંગો ન ઉછળે, વિભાવમાં તરંગો ઉછળે. હવાના નિમિત્તથી એ પાણીમાં તરંગો ઉછળે છે,
કારણ કે પરનું નિમિત્ત ક્યારેક જેવું હોય એવા પ્રકારે તરંગો ઉછળવાની છે, જેવું પવનનું જોર, તો એવું જેવું ઉદયનું જોર એવા વિકલ્પો ઉછળે છે. પણ જાણપણામાં ઉછળાવ નથી હોતો, એક ધારા સહજ હોય છે, કારણ કે સ્વભાવ છે, એને કોઈની અપેક્ષા નથી. એટલા માટે તો એના આશ્રયે સ્થિરતા પ્રગટ થાય છે. વિકલ્પોનો આશ્રય લઈએ તો સ્થિરતા નથી થતી, કારણ કે જે પોતે અસ્થિર હોય એ આપણને સ્થિર કેવી રીતે કરી શકે? એટલા માટે શ્વાસ ઉપર ધ્યાન લઈ જઈને મન એક ઉપયોગ સ્થિર નથી રહેતો, કારણ કે જે સ્વયં અસ્થિર હોય એ ઉપયોગને સ્થિર કેવી રીતે કરી શકે? અંદર જાય છે, બહાર આવે, અંદર જાય, પોતે જ અસ્થિર છે. ઉપયોગ તો એના આશ્રય સ્થિર થઈ શકે જે પદાર્થ, જે દ્રવ્ય પોતે સ્થિર હોય. એ ત્રિકાળી ધ્રુવ આત્મા છે કે જે સ્થિર છે, એનો આશ્રય લેનારી પર્યાય પણ સ્થિર થાય છે. શું વિચારો છો? મળ્યું નથી મળ્યું? એ તો જયારે જયારે ખોલશે ત્યારે ત્યારે વાંચશો તમે. નિર્વિકલ્પ દશા છે. 219 છે પાનું, જૂનું છે ને એટલે. હવે જો આગળ જઈએ આપણે. અહીં ઉદાહરણનો અર્થ એ છે કે જેમ આ જાણતો હતો તેમજ કોઈ જીવને અવસ્થા થઈ, તેથી તે આના જાણવામાં સાક્ષી થઈ. જાણવામાં સાક્ષી થઈ એટલે વિટનેસ. અત્યારે હવે એને પ્રૂફ મળી ગયું. આ પ્રૂફ મળ્યું કે બસ જે આ હું જાણતો તો આ સાચું છે. હું એ જાણતો હતો કે પુણ્ય અને પાપના ઉદય જીવને આવે અને એના ફળ જીવે ભોગવવા પડે, તો જેવા ઉદય. પણ જયારે એ જાણ્યું કે મુનિરાજ ઋષભદેવને પણ 1 વર્ષ સુધી આહાર નતો મળ્યો, તો આ ઘટનાથી અને પૂર્વે એવી રીતે બળદના મોઢા પર એવી રીતે બાંધીને રાખ્યું, છોડવાનું ભૂલી ગયા તો એ કર્મ બંધાણા, તો એના ઉદયમાં આમ થયું. તો હવે આ પ્રેક્ટિકલી દ્રષ્ટાંતથી વધારે સ્પષ્ટ સમજાય છે કે હા, જો કરેલા કર્મના ફળ તો જીવે ભોગવવા પડે છે એમ. એટલે કર્મની થિયોરી છે, એક શ્રદ્ધા બેસે છે આ કથા કહાનીઓ ઉપરથી. એવી રીતે મુનિ ઉપર ઉપસર્ગ કરે તો નારકનો બંધ પડ્યો શ્રેણિક મહારાજાને, પણ પછી ભલે એ તીર્થંકર પ્રકૃતિ બંધન શાહીક સમ્યક દર્શન પામ્યા, તીર્થંકર પ્રકૃતિનો બંધ થયો તો નરકની અપકર્ષણ થયું. પણ કર્મની સ્થિતિ તો એવી છે કે ગતિ બંધાઈ ગયા પછી ગતિ તો બદલાય નહીં, એ જ ગતિમાં જન્મ થાય, એ નિયમ છે. પછી ભલે આયુ કર્મ બંધાઈ ગયું, પછી ભલે ગમે એટલું એ સારું કામ કરે, નરકમાં તો જવાનું થશે, ભલે 7મું નહીં તો 1લું. ગતિ તો એ જ રહેશે. તો એ સિદ્ધાંત સાંભળ્યો તો, પણ આ શ્રેણિક મહારાજાનું દ્રષ્ટાંતથી વધારે એ જ્ઞાનમાં આ દ્રષ્ટાંત સાક્ષી બન્યું કે જો આવું થયું પણ છે. જ્યાં સુધી એમ માનતા હતા કે વગર વિકલ્પે કઈ મળે નહીં, વગર વિકલ્પ તો કરવા પડે, ધ્યાન તો રાખવું પડે, આ ઘરમાં રહેવું થોડુંક ધ્યાન તો રાખવું પડે, આ પૂરેપૂરો ભ્રમ છે. આ નોકરોનું ધ્યાન રાખતા નથી એટલા માટે એ ચગી જાય છે, એ બરાબર એમ નથી. જો એ ચગી જતા હોય તો સમજવું કે આ પાપના ઉદયથી જ ચગ્યા છે, તમારો પોતાનો ઉદય એવો છે. બાકી એનું ધ્યાન ન રાખીને તમે એની સાથે સારો વ્યવહાર કર્યો, એટલો સારો વ્યવહાર કર્યો, એનું ફળ તો તમારું હજી બાકી જ છે. તો તમારા સારા ભાવ છે, એના કારણે તમે આ આવી પ્રતિકૂળતાઓ નથી મળતી. જેટલા બને એટલા સારી રીતે વર્તો, બસ એના ફળમાં ક્યારેય પ્રતિકૂળતા નહીં મળે. આ શ્રદ્ધાનો એકવાર શ્રદ્ધામાં આવ્યું તો એ સમજવું એ જ્ઞાની છે, કારણ કે એને જ એ વાતની પ્રતીતિ થઈ વર્તમાનના ભાવો અને પૂર્વે બાંધેલા કર્મના ઉદયોને કોઈ સંબંધ નથી. એટલે બેને ક્યારેય જોડવા નહીં કે આવા ભાવ વર્તમાનમાં થતા ભાવો અને પૂર્વના કર્મના ઉદયો
એને કોઈ સંબંધ નથી. એ ઉદય અનુસાર છે, વર્તમાનના ભાવ વર્તમાનમાં છે, એને કોઈ સંબંધ નથી. કેમ કે આ ઉદય આવો એના કારણે આ ભાવ થયો એવું એવું નહીં. નથી. એટલે બીજી વાત એ છે અરે ભાવ તો કેટલા સારા સારા. હું જયપુર અસંતોષ એ ધનવાન થવાનો ઉપાય છે. સંતોષ થઈ ગયો ધનવાન ન થઈ શકો. અહીંયા કે છે અસંતોષ એટલે લોભ કશાય, અને લોભ થી ક્યારેય ધનવાન ન થાય. ધનવાન તો પુણ્યના ઉદયથી થાય ને લોભનું ફળ તો મળે ત્યારે મળે, કે જયારે આ પાપ, જયારે જેના ફળમાં તો મળેલું જતું રહે. બે વસ્તુ જ અલગ અલગ છે. એક છે વર્તમાનનો ભાવ, એક પ્રતીતિમાં આવ્યું તો એને ક્યારેય જોડવાનો વિચાર પણ ન આવે. જ્ઞાનીને આ નથી આવતો. જ્ઞાનીને આવે, અજ્ઞાન દશામાં આવા વિચાર આવી જાય, આવા વિચાર આવી જાય. તરત જ જાગૃત, આ ભાવ મારો. મેં તમને સ્માઇલ આપી, તમે મને સ્માઇલ આપી. મેં તમને સ્માઇલ આપી એટલે તમે મને નથી આપી. આ દ્રષ્ટાંતથી સમજાવ્યું, બાકી એનો વિચાર વારંવાર કરવા નથી. મેં તમને આપી એટલે તમે નથી આપી. આ મેં આપી, આ મારો વર્તમાનનો ભાવ છે, અને તમે મને રિટર્નમાં આપી, આ કોઈ પૂર્વે કરેલા કર્મનો ઉદય છે, એ પુણ્યનો ઉદય છે. તમે મને આપી. હું થોડા દિવસ પહેલા મેં શાહરૂખ ખાન મને મળ્યો તો શાહરૂખ ખાનને મેં સ્માઇલ આપી, એને મને નહીં આપી. એ મારા વર્તમાનના ભાવ હતા, મેં આપી, પણ ઉદય સામે એવો હોવો જોઈએ ને કે સામે મળે રિટર્નમાં. બે વસ્તુ એક સંયોગ છે ને એક આ ભાવ પોતાનો ભાવ ને એને કોઈ કનેક્શન જ નથી. પણ આપણે વિચાર કરીએ, હું તમારી સાથે સારી રીતે મેં આમ હાથ જોડીને પ્રણામ કર્યા, તમે પણ કર્યા, મેં તમને કર્યા, તમે પણ કર્યા, મેં કર્યા એટલે તમે કર્યા, એમ નથી. આ મેં કર્યા એ ભાવ અહીંયા પૂરતા છે, રિટર્ન જે કઈ પણ સામે થાય છે આ બધું જ કર્મના ઉદય છે. એ અલગ વસ્તુ છે, એને આ ભાવ સાથે કોઈ સંબંધ નથી. એટલા માટે જ તે કોઈ માનનો વિકલ્પ નથી, માનનો ભાવ નથી. એવા આદિનાથ મુનિરાજને કૈલાશ પર્વત પર ત્યાં બેસીને આત્માની સાધના કરે છે. માન જોઈતું નથી. પુણ્યનો ઉદય એવો છે. 6 ખંડના ધણી ચક્રવર્તી પણ માથું ઝુકાવે છે. ભરત ચક્રવર્તી વંદન કરવા આવે છે. કારણ કે મારે મહાનતા, મારે મોટું થવું છે, એ ભાવથી મોટાઈ નથી મળતી, એ ઉદયનું કામ છે. અને આ મારે મોટું થવું છે, હું મોટો દેખાવ, એ ભાવ તો ઘોર પાપ છે. એનું ફળ તો એવું છે, અધોગતિમાં જશે. બે વસ્તુ વચ્ચે જો ભેદ જ્ઞાન થાય તો બધું જ પછી 100% ઉદય પર છોડી દે. અને પછી એમાં ફેરફાર પણ ન કરવા માંગે કે મારું પ્રસિદ્ધિ વધી રહી છે, લાવ હું મારી પ્રસિદ્ધિ માર નથી જોતી, મારે ઘટાડી દેવી છે. નહીં, પણ જ્યારે જે ભાવ આવે મને, બરાબર છે ને, એ ભાવ આવ્યો, હંમેશા એમ જ કહેવાય ને, આ ભાવ આવ્યો ત્યારે આ કર્મનો ઉદય હતો, હા તો એમ તો કહેવામાં આવે છે. બરાબર છે, એ કર્મનો ઉદય હતો, પણ એ કર્મનો ઉદય આ કર્મના ઉદયના કારણે મને ભાવ આવ્યો એની વાત નથી. પણ જ્યારે મેં આ પ્રકારનો ભાવ કર્યો ત્યારે ઉપસ્થિતિમાં હંમેશા આપણે એટલે આ ઉદય નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એ કહેવાય કે ત્યારે કયા કયા નિમિત્તો હતા. એને એ વખતે કયા કર્મનો ઉદય હા હતો તો એ નિમિત્તનું ભાન કરાવવા માટે એવું કથનથી કહેવામાં આવે છે. કારણ કે પછી હા એ ના નિમિત્તની દ્રષ્ટિએ સત્ય છે. એટલે તે નિમિત્તની દ્રષ્ટિએ. નહીં તો તમે જો તમે એમ કીધું ને તમે અત્યારે આ ભાવ કર્યો, એક ભાવ તમને થયો, પછી મેં તમને કીધું આ ભાવ અત્યારે કરો, હજી કરો, તમે નથી થતો. કારણ કે હવે એવો ઉદય નથી. હા, ઉદય નથી. ઉદય નથી. એ ઉદય અનુસાર થવા વાળો ભાવ છે. ઉદય અનુસારે થવા વાળો ભાવ છે, પણ ઉદય જે છે એનો કરતા નથી બની જતો. હા, એનું કરતા નથી બનતું. બસ ત્યાં પુરુષાર્થ તમારા હાથમાં હતો. એની હાજરી હોય છે એટલે નિમિત્ત. કારણ કે જેટલું તમારું એ ભાવોમાં જ્ઞાતાપણું હોય, એક ભેદ જ્ઞાન હોય, એ ભાવ પણ ઓટોમેટિક મંદ પડતો જાય. અને મંદ પડતો જાય એટલે એવું નહીં કે ત્યાં ઉદય ચાલુ રહીને ભાવ મંદ પડતો જાય. ઉદય પણ ત્યાં એવો મંદ પડતો જાય ઓટોમેટિક. નીકળી જાય અને પેલો ભાવે નીકળી જાય, બધું બંધ થઈ જાય, મંદ થતો જાય. પણ નિમિત્ત તરીકે એ કર્મની હાજરી હોય, પણ એકબીજાને સાથે કરતા કર્મનો સંબંધ ન હોય. ભાવ પણ સ્વતંત્ર અને જે વસ્તુસ્થિતિ એવી છે કે એકબીજાની સાથે કોઈ એકબીજાને અડચું બરાબર. જો ફંડામેન્ટલ જાણો એટલે પછી આવી જાય. આ શરીર છે અને અહીંયા જે આત્મા છે તે જીવ છે. આ શરીર અને જીવ, શરીર અને જીવ, આ બે વસ્તુ અલગ અલગ છે. એમ ભાવ તે જીવ છે, જીવના છે, અને જે આ કર્મ છે એ આ પૂતગલના છે. જેમ શરીર પૂતગલ છે
એમ જેમ આત્મા શરીર જુદા છે એમ ભાવ અને કર્મ જુદા છે, બેની જાતિ જુદી છે. બરાબર એક ચેતન છે, એક અચેતન છે. બરાબર છે. ભાવ તો પોતાના છે, તો ચેતન છે. એટલે પુરુષાર્થ આમાં ક્યાં કરવાનો? આજ કે ભાવ થાય ત્યારે એટલું જાણ્યું આ ઉદય અનુસારે આવા ભાવ આવે છે. પહેલી વાત તો શરૂઆત ક્યાંથી કારણ, પહેલી વાત તો અંદરમાં સંસ્કાર મારામાં પડ્યા છે, વૃત્તિઓમાંથી આવા બધા વિકલ્પો ઉઠે છે, આ અંદરનો પડેલો કચરો બહાર આવ્યો છે. ઠીક છે, પણ આ જે છે એ મારું સ્વરૂપ નથી. હું જાણનાર ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા છું. હવે ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ભગવાન આત્મા છું એ વિચાર આવતા હવે આ ભાવ એ ન આવવું જોઈએ, એ પતી ગયું, એ ત્યાં પૂરું થઈ ગયું. એ ભાવ આ ત્રિકાળી ધ્રુવના વિચારમાં જોડાવા માટે આ ભાવમાંથી છૂટા પડવા આ વિચાર કર્યો. આ મારું સ્વરૂપ કેમ નથી એ વિચાર કર્યા પછી કેમ નથી એમાં નથી પડવાનું. હવે એમાંથી નીકળી જાઓ, હવે આમાં જ તે વિચારમાં ઊંડા ઉતરો. પાછો ક્યારેક કોઈ એવો ઉદય આવે ને પાછો ભાવ પર દ્રષ્ટિ જાય તો પાછા હટીને એમાંથી બહાર નીકળીને પાછા પોતાનામાં. પેલા ઉપર પેલા દ્રવ્ય કર્મ ઉપર લક્ષ્ય જ ન કરે. દ્રવ્ય કર્મ નહીં, ભાવ કર્મ ઉપર પણ લક્ષ ન કરો. દ્રવ્ય કર્મ ઉપર તો લક્ષ કરી શકતા જ નથી, દેખાતા જ નથી કે કયા કયા કર્મના પરમાણુ આત્મા સાથે બંધાયેલા છે ને ઉદયમાં આવીને નીકળે છે. કેવળ જ્ઞાન ગમ્ય છે. એટલે એના પર તો તમારે લગાવવાની નથી બુદ્ધિ. આપણે એવા ભાવ આવે કે હું ત્રિકાળી ધ્રુવ જ્ઞાન અને સ્વરૂપ આત્મા છું, એ ભાવ પણ એ જે વિકલ્પ છે બને છે, એ ઉદય અનુસાર છે. પણ ઉદય અનુસાર છે. ઉદય અનુસાર છે. ઉદય અનુસાર છે. એનાથી પણ ભેદ નહીં. હું જ્ઞાયક છું, જ્ઞાયક છું. પણ એ જ્ઞાયક છું એ પણ ઉદય અનુસાર જ થયું, એ વિકલ્પ થયો. એ છેલ્લે છૂટી જશે. એ બસ એ સહજ છે, એ સરસ છે. સહજ છે. નેચરલી જતું રહેશે. બરાબર છે. આ બધા વિકલ્પો, પગમાં કાંટો વાગ્યો છે, એ કાંટાને કાઢવા માટે બીજો કાંટો ઘુસાડવો પડશે, પછી પેલો તો નીકળી જશે, આ બે નીકળી જશે. તો આ એક વિકલ્પ તો ઓલરેડી હતા જ તે કે અમે હું આ ઘર વાળો ને પુત્ર વાળો ને પત્ની વાળો ને પરિવાર વાળો. હવે આ નવો વિકલ્પ તમે ઘુસાડ્યો. વિકલ્પ ઓછા હતા કે હવે આ જ્ઞાન વાળો દર્શન વાળો સુખ વાળો, કે ભાઈ આ વિકલ્પ એવો છે કે પેલા કાંટો જે વાગ્યો હતો ને એ કાંટાને બહાર કાઢીને નીકળે, આ નીકળી જવાનો છે, પણ પેલાને બહાર કાઢીને કાઢવા વાળો છે. બે કાંટા નીકળશે, પણ તમે એ ડરમાં ત્યાં બીજો કાંટો અંદર નાખો જ નહીં કે ના ના મારે તો પેલો ખૂચ્યા જ કરવાનો છે. સાચી વાત છે. દુઃખરૂપ જ છે. એટલે ખરો પુરુષાર્થ ભેદ જ્ઞાન. તમારું ચિરો અને એટલું જાગૃતિ પાછી કે આજે નવો કાંટો નાખ્યો છે, નવો કાંટો નાખ્યા પછી પેલો કાંટો બહાર કાઢીને આને અંદર નથી રાખવાનો તો પછી ફાયદો શું? આને સાધન તરીકે કે અરે આ તારા એ કાંટા તારો ઘણો ઉપકાર, પેલાને બહાર કાઢ્યો તો હવે આને કાઢવા પાછો ત્રીજો નાખવો પડે. અને ખરેખર તમને કહું ને કે જ્યાં આ કાંટો વાગેલો છે ને બીજો કાંટો અંદર નાખું ને આ અંદરનો પહેલા નંબરનો કાંટો બહાર કાઢીને આ બીજા નંબરના અંદર રેવા દો એવું બની જ ન શકે. બે એક સાથે જ નીકળે. એટલે જ્યારે પણ વિકલ્પ છૂટે છે ત્યારે બધા વિકલ્પો એક સમયમાં એક સાથે છૂટે છે. પેલા ઘરના ને પછી આત્માના એમ નહીં. નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે બધા જ છૂટે છે, એ બરાબર કાંટાની વાત. પેલો કાંટો પેલા કાંટાની સાથે જ નીકળે. સાથે જ નીકળી જાય છે. અંદર રહી જાય ના પછી એવું નથી. પ્રેક્ટિકલી આ બરાબર દ્રષ્ટાંત છે. અને ઉપયોગ ત્યાં નથી. જ્યારે કાંટો કાંટાને કાઢીને બહાર નીકળતો હોય ત્યારે ઉપયોગ બિલકુલ કાંટા પર નથી. ઉપયોગ અંદરમાં જે શાંતિનો અનુભવ થાય ત્યાં જ છે. બસ. જે વિકલ્પ અનુભવ થાય તો ખબર તો પડે પડે. છે. તો પછી વિકલ્પ થઈ ગયો ને. વિકલ્પની ના. ખબર પડે છે એવું થોડું. આહલાદ સ્વરૂપ કહું છું, વિકલ્પમાં ખંડ ખંડ રૂપ હોય તો એ વિકલ્પ થયો કહેવાય, પણ આહલાદ સ્વરૂપ જે અનુભૂતિ છે એ અનુભૂતિનું વેદન તો થયું. વિકલ્પ તો એનું નામ છે કે એમાં ભેદ પાડવા, ખંડ ખંડ. જેમ એ કીધું ને કે આ બદામ છે ને આ કાજુ છે ને આ દ્રાક્ષ છે, એ વિકલ્પ.
પણ હલવાની જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ એ વિકલ્પ નથી. અનુભૂતિ આ હલવો છે પાછો એ પાછો વિકલ્પ છે. એકલો અનુભવ, જ્યાં હલવો છૂટી ગયો ને અનુભવ રહી ગયો. એટલે સ્વાદ હોય છે. એન્જોય કરવાના તો વિકલ્પ આ તો આપણે બોલવા માટે બોલે છે, બાકી સ્વાદ આવે. એન્જોય અને સફરર ને એ બધું ત્યાં નથી. કેમ નહીં? એને સ્વાદ આવે એમ છે. આમાં નહીં, અતિન્દ્રિય આનંદ આવે. પ્રત્યક્ષ અનુભવ. એક પછી અત્યંત આનંદથી આવે કે આવે તો પાછો વિકલ્પ થઈ ગયો ને. ના ન થાય. એટલા માટે અનુભવ કે કારણ કે આ હા કહો chapter નહીં પૂરું થાય. એક યોગના પ્રથમાનું યોગ. પ્રથમાનું યુગ. વળી જેમ કોઈ સુભટ છે તે સુભટોની પ્રશંસા અને કાયરોની નિંદા જેમાં હોય એવી કોઈ પુરાણ પુરુષોની કથા સાંભળવાથી સુભટતામાં અતિ ઉત્સાહવાન થાય છે, તેમ ધર્માત્મા છે તે ધર્મીઓની પ્રશંસા અને પાપીઓની નિંદા જેમાં હોય એવી કોઈ પુરાણ પુરુષોની કથા સાંભળવાથી ધર્મમાં અતિ ઉત્સાહવાન થાય છે. હા, એક હતો રાજા ને એક હતી રાણી. આવું બધું સાંભળવામાં રસ હોય તો વાર્તા ચાલુ થાય એને આમ મન ગમે. એવી રીતે જેને આત્મામાં રસ છે ને એને આ પુરાણ પુરુષોનું કથા પણ સાંભળવી રૂચે છે, કારણ કે એનું પ્રયોજન પણ વિતરાગતાની પ્રાપ્તિ છે. એટલે જે પણ કથાનું યોગમાં પણ જે પણ કહાનીઓ બતાવવામાં આવી છે એ કહાની પણ અધ્યાત્મ રસથી ભરેલી છે. બધાનો નિચોડ તો વિતરાગતા છે. તમે પહેલા જ કીધું. વિતરાગતા છે. એ પ્રમાણે આ પ્રથમાનું યોગનું પ્રયોજન જાણવું. હવે કર્ણાનું યોગનું પ્રયોજન બતાવશે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહું.